હવે આમને આમ જ બેઠા રહો તમે. આ કેટલી વાર કહ્યું કે ચાલો કરશન કાકાને ત્યાં જઈ આવીએ, પણ તમારે આવું જ નથી. પણ કરશન કાકાને ત્યાં જવું શું કામ છે તારે? ખાલી મળવા જવું છે? દરેક કેટલા દિવસથી કહેતા હતા કાકી કે આવતા નથી, ચા પીવા નાસ્તો કરવા નથી આવતા. અમે તમારા ઘરે 10 વાર આવી ગયા, તો એક વખત તો જઈ આવવું પડે કે નહીં? પણ એવો સમય તો કાઢવો પડશે ને મારે. તું મારી પાસે બિઝી શેડ્યુલ હોય, હું કેવી રીતના જાઉં? બરાબર છે, તમારી પાસે બધી વસ્તુ માટે ટાઈમ છે, સિવાય આ ઘર અને મારા માટે. પણ આપણે સાંજે જતા હોઈએ તો 8 વાગે જઈશું, સાંજે રાત્રે જમી કરીને જવાનું શાંતિથી. તો બેસાય 1-2 કલાક. હું એમ કહું છું, આખા દિવસનો ટાઈમ ક્યાં મળે છે મને બતાવો. બહુ સારું, તમારી પાસે કોઈ દિવસ સમય હોય જ ક્યાં છે? એક તમારી ઓફિસ, એક તમે, એક બીજી બધું કામ, બીજું કાંઈ સમય છે તમારી પાસે? તો એક કામ કર, એક દિવસ છે ને મસ્ત પૂરણપોળી બનાવો અને ખાઈએ આપણે. એટલે હું ઓફિસથી વહેલો આવી જઈશ. આપણે જમીને મમ્મી આ શું? હા અશોક કુમાર, આવી રીતે ધક્કા મારીને મારી દીકરીને મારા જ ઘરમાં લાવવાની? આ તો મારે છે ને મારા લગ્ન થયા ને ત્યારે કરવાની જરૂર હતી. પણ થયું છે શું એ તો કહો. હું નથી ચૂપ, એ એને પૂછો. બેટા શું થયું છે અને શની બબલ છે આ બધી? પપ્પા જુઓ ને, આનું રોજનું હોય છે. હા, જમવાનું બનાવી દઉં છું ને તો પણ એમ કહે છે કે તને તારી માએ કઈ શીખવાડ્યું નથી, તને જમવાનું બનાવતા આવડતું જ નથી. નથી જ આવડતું. હા, વાત તો તમારે મને પહેલા કહેવાની જરૂર હતી. સમજ્યા તમે? અરે ખારું બનાવી નાખ્યા હાવ. અને ચા જોવી તો હા બહુ ગળે. 5 દી જો એના હાથની ચા પીવું ને તો મને ડાયાબિટીસ આવી જાય. બેટા રાંધવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ ને તારે. અરે શું રાંધવામાં ધ્યાન રાખવું જોઈએ? આપણી દીકરીને આપણા જ ઘરમાં આવી રીતે ધક્કા મારીને કાઢીને લાવે છે, તો આ એના ઘરમાં તો શું હાલત કરશે આપણી દીકરીની? તમે વિચાર તો કરો. અને મારી દીકરીને રાંધતા નથી આવડતું એમ? ઓહો, જાણે તમારી માએ તો તમને પકવાન ખવડાવ્યા હશે. મારી દીકરીને બધું રાંધતા આવડે છે, તમારા જીભમાં ખરાબી હશે. સાચી વાત છે મમ્મીની. મારી જીભમાં છે ને કાંઈ ખરાબી નથી. અને હાલો રાંધવાની વાત એક બાજુ મૂકી જો, એને પોતું મારતાય નથી આવડતું અને હા સફાઈ કરતાય નથી આવડતું. તો કામવાળી રાખી લો ને, એટલું કમાઈ નથી શકતા? કીધું કામવાળી રાખી લો તો કે પગાર કોણ તારો બાપ આપશે? એવા બધા શબ્દો બોલે છે મમ્મી. હું એવું નથી બોલ્યો, ખોટું નહીં બોલતી. મારી દીકરી કોઈ દિવસ ખોટું ના બોલે, પણ નહીં, તમારે તો વાતમાં મારી દીકરીનો વાંક જ કાઢવો છે ને. કાઢી લીધો વાંક, મજા આવી ગઈ. એક મિનિટ, આવું કરવાનું બેટા? હા, ઘરે આવીને ઝઘડવાનું? તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, સમજવાનું એકબીજાને. પપ્પા તમે તો છે ને વચમાં કઈ બોલતા જ નહીં હો. અરે કેમ નહીં બોલું? તારો બાપ છું, તારે આવું કરવાનું હોય? અરે એને શું બોલો છો? આ જમાઈને બોલો ને, જે આપણી દીકરીને આપણા જ ઘરમાં લઈને આવે છે. આ અહીંયા આવી હાલત કરે, આપણી દીકરીને મારતો પણ હશે. આવા માણસનો શું ભરોસો? હું હાવ છે ને એવો નિસ્માણા નથી. ના, ના. કે પત્ની ઉપર હાથ ઉપાડું. દેખાય જ છે કેવા માણસ છો તે. મારી દીકરી સાથે ગેરવર્તન કરો છો અમારી સામે, અને પાછા કહે છે કે હું નીચ માણસ નથી. અને તમારા જેવો નાલાયક માણસ મેં જોયો નથી. તો આ શું બોલી રહી છે? તને બોલવાનું કઈ ભાન છે કે નહીં? ના, નથી. તારા સંબંધ તોડવો છે એને? આવી રીતે વાત કરે છે જમાઈ સાથે? જમાઈને ભાન નથી મારી દીકરીને રાખવાની. અરે તને પણ નથી ભાન. તું શું વાત કરે છે? આવું બોલાય કે? સમજણ આપવાની હોય, સમજાવવાનું હોય બંને જણાને. શું સમજાવું? મારી દીકરી આટલા વૈતરા કરે એના ઘરના, છતાંય મારી દીકરીનો વાંક. હા, અને મહેમાન આવે ને તો એને તુકારે બોલાવે. આને ભગવાને કોને ખબર અહીંયા મોકલી છે હુકામ માં. ઓહો, તો અમે કઈ છે ને એ કંકુ ચોખા નાખીને તમને આમંત્રણ આપવા નતા આવ્યા કે આવો ને મારી દીકરી સાથે પરણી જાઓ? ઘણાય માંગા આવતા હતા, તમને કોઈ બાપ નતું આપતું. અમારી ભૂલ થઈ ગઈ કે અમે અમારી દીકરીના લગ્ન તમારી જોડે કરાવ્યા. ભૂલ તમારી નહીં, ભૂલ તો મારી થઈ છે. આની કરતા હું વાંઢો રહ્યો હોત ને તો વધારે સારું હતું. ભૂલ તો મારી છે કે અત્યાર સુધી હું તમારી સાથે રહી. પહેલા જ આવી હોત ને તો અત્યારે આવું કાઈ ના થાત. એકદમ સાચું કહ્યું મારી દીકરીએ. જ્યાં સુધી તમે એકબીજાને સમજશો નહીં ને ત્યાં સુધી આ વાતનો નિકાલ નહીં આવે. નથી સમજવા મારે કોઈને. અને હું જાઉં છું અને હું હજી આગળ છે ને આની કરતા અઘરો નિર્ણય લેવાનો છું. જરૂર પણ નથી તમારી કોઈ. આખી જિંદગી હાથે દીકરીની બગાડી, એને ક્યારે કોઈ કામ નહીં ચિંત્યું, કોઈ તમે મુંગારો. શરમ લાગી જાય બોલતા પહેલા તને. જમાઈ સાથે આવી વાત કરવાની? અરે વિજયભાઈ, ઘરે પહોંચવા તો દો, હજી પહોંચ્યો છું. ના ચેક કરાવી લઉં છું. હા ઠીક છે. હા મોકલાવી દઈશ. ચાલો મૂકું. ક્યાં ગયા હતા અત્યારે? મંદિરે દર્શન કરવા માટે. છે. તને તો ખ્યાલ છે ને, આ શ્રાવણ મહિનો ચાલે છે ત્યાં સુધી હું રોજ મંદિરે જાઉં છું. તમારા માટે એક સરપ્રાઈઝ છે અંદર. વાવ,
સરપ્રાઈઝ સવારમાં હા આ કંઈક મન ભાવતો નાસ્તો બનાવ્યો છે. બટાકા પૌવા બનાવ્યા છે. એનાથી એ મોટું. એનાથી એ મોટું. ગ્રેટ. તો શું હશે એનાથી મોટું? બહુ મોટી. અબ સમજી લો ને મારી હાઈટ અને સેજ બોડી વાળી. તારી બેનપણી આવી લાગે છે કોઈ. હે હા સાળી સાહેબા ક્યાં છે? ઓ સાળી બોલું હવે? બોલ ને તું મને ડરાવ્યા નહીં કર. તો સરપ્રાઈઝ એ છે કે તમારી બેન એના લબાચા લઈને પાછી આવી ગઈ છે. શું બોલી તું? તમારી બેન અશોક કુમાર આવ્યા હતા તમારી બેનને પાછા મૂકવા માટે. અરે પણ હા આવી રીતે અચાનક હેતલ શું કામ આવી છે? હા આવી નથી તો એને લાવવામાં આવી છે. મતલબ કુમાર મમ્મી અશોક કુમાર સામે ચાલીને મૂકીને ગયા હંમેશા માટે. એમાં આટલી બધી ખુશ થઈને વાત નહીં કરને. હંમેશા માટે વાળી. હા હંમેશા માટે મૂકીને ગયા છે એટલે પાક્કું આ વખતે બધું પૂરું કરી નાખ્યું છે. કહેતા તો હતા એમની વાતો પરથી તો એવું લાગ્યું કે 99.9% તો હવે પાક્કું જ છે. ખરી છે આ ખરી છે મારી બેન. મને લાગે છે કે એક આંટો ઓછો છે એનામાં. અરે કેટલું એક સરસ આંટો એ કઈ આંટો જ નથી તમારી બેનમાં. નથી. આ લગ્ન કરીને ગયા ત્યારે કહ્યું હતું ને મેં કે તમારી બેન પાછી આવશે. આવીને પાછી અને હવે તમારી મમ્મીને એમને તો એવું લાગશે કે આ મારી બધું લાગી છે. પણ એ નથી જોતા કે જ્યારે હું ગળો ફાડી ફાડીને કહેતી હતી કે તમારી દીકરીને થોડું કામ શીખવાડો કામ કરવા દો ત્યારે તો કરવા નહોતા દેતા. મતલબ કે આ કામ નહીં કરતી હોય એટલા માટે પાછી આવી છે. કારણ ચોખ્ખું કહીને ગયા છે અશોક કુમાર કે આ તમારી દીકરી છે ને એ કોઈ કામ કરતી નથી. અરે કામ આવડતું હોય તો કરે ને. પહેલા એને કામ શીખવાડી દો અને પછી અમને કહેજો એને સુધારવું હોય ને તો અમે લઈ જઈશું. આમાં છે ને આ મમ્મીનો જ વાંક છે. આ પંપાળીને રાખી હતી. આ જોઈ લીધું ને. આ ક્યારેક બે સાચા શબ્દો ને યોગ્ય વસ્તુઓ શીખવી હોત ને તો આવા દિવસ ના આવત. અને આમાં છે ને કુમારનો તો જરાય વાંક જ નથી. આખરે એવી પત્ની કોને ગમે કે જે ઘરમાં કામ ના કરતી હોય અને છતાંય તે ઘરમાં રાખવી પડે? અરે કોઈને ના ગમે. કામની વાત ક્યાં કરો છો? અત્યારે ઘરમાં બધાનું ધ્યાન રાખું છું, ઘરની જવાબદારી મારા માથે છે, બધું કામ કરું છું, પણ છતાંય તમારા મમ્મીનું મોઢું જોયું છે કેટલું બોલે છે મને. એક વાતે મને બાકી નથી રહેવા દેતા. બધી વાતમાં સંભળાવે છે મને. અને આ બેનબા એની જગ્યાએ એકદમ ઊંધું. કઈ કામ તો આવડતું નથી, કઈ કામ કરતા નથી, પોતાની મરજીનું કરે છે, જિદ્દી સ્વભાવના છે. તો કોણ રાખે એટલું કરવા છતાં મારી સાથે સીધી રીતે વાત નથી કરતા. તો બેનબા તો મારા કરતા ઘણા દૂર છે ને. હા પણ એમ છતાંય મમ્મીની તો સૌથી નજીક જ છે ને. એટલે આ ઘરમાં જોજે રાણીની જેમ લાગશે પંપાળીને. અને આ ગઈ વખતે થયું હતું એમ પણ ચાલુ થઈ જશે. હા ઓર્ડરો તારા ઉપર મારા ઉપર. મને પણ કહે છે કે ભઈલા સાંજે આવે ને તો બદામ શેક લઈને આવજે, ફલાણું લાવજે ને પેલું લાવજે ને. એ કુંવારા હતા ને ત્યારે બધું બરાબર હતું હો. હવે હું કઈ સાંભળવાની નથી. અને સાંભળવું શું કામ જોઈએ? આગળ ખોટું છે તો ખોટું છે. હા જો હું એક કામ કરું છું. આ કુમારને મળીને એકવાર વાત કરું છું. આ કુમારને કહું કે આવી રીતના થોડી ચાલે. આ તમે વારા ઘડીએ મારી બેનને ઘરે મોકલી દો એમ. આ જરા તમે સમજો, જરા મારી બેન સમજે. આ વખતે ના પાડીને ગયા છે કે કોઈ મને મળવાની કોશિશ ન કરતા. તમારી બેનને સુધરવું હોય ને તો જ કહેજો. બાકી મારે કોઈને કાંઈ મળવું નથી ને કોઈની સાથે કાંઈ વાત નથી કરવી. પપ્પા હતા? તમારા મમ્મી, તમારા પપ્પા, તમારી બેન અને તમારા જીજાજી બધા જ હતા. પપ્પાની સામે આવું બધું કહ્યું છે એટલે નક્કી અત્યારે ઓફિસે જઈશ ને તો પણ આ જ પ્રકરણ ચાલવાનું છે. પપ્પાની સાથે તે મારે આ વિશે ચર્ચા કરવી પડશે. ચાલો હું તો અંદર જાઉં. તમારા બેન અને મમ્મી બંને બેઠા હશે, આશ્વાસન આપતા હશે તમારા મમ્મી. બિચારી મારી દીકરી કેટલી દુઃખી થઈ છે, થોડું સંભળાવીને આવું હું. હા તારી રીતે હેન્ડલ કરી લેજે. હવે મારો વારો છે ને કહેવાનો. હા કે છે. હું તારા જ પક્ષમાં છું. હા જરાય મૂંઝાતી નહીં. હા ચલો હા આવ્યા ભેગા હવે સીધા ઓફિસે ઉપડીએ. હા પપ્પાનું પ્રકરણ ચાલુ થશે હમણાં. સોરી ડેડ, આજે લેટ થઈ ગયું છે. બેટા તું ક્યારે વહેલો આવે છે એ મને કહે પહેલા. આવું જ છું ને પપ્પા, રોજે રોજ વહેલો આવું છું. પણ આ શ્રાવણ મહિનો ચાલે કે નહીં, મંદિરમાં બહુ ભીડ હતી. હા અરે તારે ભગવાનને પૂજવા હોય ને તો અંતરથી પૂજાય, એવું કઈ મંદિરે જવાની જરૂર નથી, બરાબર?
ખોટું લાઈન ને આ બધું છે બનવું નહીં કાઢ. મળવા ભગવાનને જોવા જાઉં છું. આ રોજે રોજ ભગવાનને જોઈએ ને તો હૃદયમાં ટાઢક થાય. બાકી અંતર્મનમાં તો દર્શન કરવામાં બહુ સમય લાગશે મારી જેવાને. આપણી હા તો પાસે પણ થોડું બેટા સવારે 6 વાગે વહેલા ઉઠીને મંદિરે જવાય. કોઈ ભીડ નહીં હોય, ભગવાન એકલા જ હોય ને તું જે માંગે ને બધું તને મળી જાય. તમને એ તને ખબર છે? હા તમે જાણો છો કેટલું મહેનત કરું છું આમાં. હા ગઈકાલે સાંજે 12:30 વાગે અહીંયાથી છૂટો થઈને ઘરે ગયો તો. હા બધો હિસાબ મેળવ્યો મેં. હા તમે ચેક કરી લો આમાં હા, હા. બધાનો ડેટા. એ તારી બધી વાત સાચી છે, પણ રાત્રે મોડું કરવું એના કરતાં સવારે વહેલા ઉઠવાનું કર. જો તારું કામ કેટલું મસ્ત થાય. ઘરમાં બી સમય આપવાનો હોય કે નહીં પછી આવી રીતે રાત્રે 12 વગર એનો કઈ મિનિંગ નથી ઓફિસમાં. સોરી હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ પપ્પા. હું તમને હા. શું કહું, હા બેટા. હા બહેન આવી હતી ઘરે. મને તો દામિની એ બધી વાત કરી, મળવા પણ ગયો પણ મને મળી નહીં. ક્યાંક બહાર જવા માટે તૈયાર થઈ રહી હતી. તને ખબર નહીં હોય અશોક કુમાર એવી રીતે મૂકી ગયા છે ને કે મને શરમ લાગે. અને જે તારી માં જે સંવાદ મારતી હતી ને જમાઈની સામે, તારા બનેવી સામે, મને એવું લાગે કે આ શું કરે છે. અને જમાઈ એવી ફરિયાદ કરતા હતા એને રાંધતા નથી આવડતું, એને સમાજમાં રહેતા નથી આવડતું, ઘરમાં રહેતા નથી આવડતું, કોઈ મહેમાન આવે એની સાથે અસભ્ય વર્તન કરે છે, આવું બધું કહેતા હતા ને મૂકી ગયા. બોલ મેં કેટલી સમજાવી તારી મમ્મીને, પણ તારી મમ્મી તો સામો જવાબ આપતી હતી. તો પછી શું થાય? મૂકી જ જાય ને. તો કુમારની વાત પણ ક્યાં કઈ ખોટી છે પપ્પા? હા પણ હું પણ એ જ કહું છું ને કે જમાઈ સાથે પહેલી વાત તો આવી રીતે વર્તન જ નહીં થાય, આવી રીતે બોલાય જ નહીં ઊંચા અવાજે. મેં કેટલી કોશિશ કરી સમજાવવાની કે આ થાળે પડી જાય ને તો જમાઈને એવું થાય કે મારા પક્ષમાં કોઈક છે, પણ નહીં, તારી મમ્મી તો સામું બોલે. અને હેતલ તો એનાથી વધારે સામું બોલતી હતી. વાંધો જે વાતનો છે, આ લોકો છે ને સમજવાનું નામ નથી લઈ રહ્યા. અને જ્યારે હેતલનું ઘર તૂટવા ઉપર આવી જશે ને પપ્પા, ત્યારે હકીકતમાં બદનામી આપણા બધાની જ થશે. થવાની જ છે ને થઈને જ રહેશે. આ બધું ધ્યાન છે ને તારી મમ્મીએ ત્યારે આપવાનું હતું. હું તો બાપ હતો, એ એની માં હતી, પણ એને કોઈને સારા સંસ્કાર કે એને સાચી સમજણ આપી જ નથી. તો આવું જ થાય ને પછી. સાચી સમજણની વાત જ ક્યાં કરો છો? એને તો એ પણ નથી શીખવવામાં આવ્યું કે તારે જીવન જીવવા માટે શું કરવું પડશે. અરે એક દીકરી હોય ને, દીકરી એ જ્યારે 10 વર્ષની થઈ જાય ને ત્યારથી એના મા બાપ એને ટ્રેનિંગ મળે આપવા કે બટા આ કર, તને કામ લાગશે, બટા આવી રીતે જીવન જીવ, હા જેથી કરીને તારા સાસરે જાય ને પછી દુઃખી ના થાય. પણ અહીંયા તો બધું જ ઉલટું થયું છે કે બટા તું મારી સાથે ચાલ, આપણે શોપિંગ કરવા જઈએ, બટા ચાલ આપણે આજે તારા માટે આ વસ્તુ લઈ આવીએ, તે લઈ આવીએ. બસ મોજ મજા ને જલસા સિવાય કઈ આપ્યું નથી મમ્મીએ. અરે ઉલટું થતું હોય ને તો પણ એને પાછી વારતી નથી. હું એમ કહું છું જમાઈની સામે આટલું બધું બોલાય ખરું કે એનાથી? એ જો કાંઈ ના બોલ્યો જ ને તો જમાઈનું કંઈ ફોન પણ કરત કે ભાઈ તને સમજાવત કે ભાઈ અને સમજાવીને મોકલે, પણ આ તો એ પણ નહીં થયું. ચિંતા નહીં કરો પપ્પા, હું છું ને, હું મારી રીતે ટ્રાય કરું છું. આ જમાઈ રાજાને સાંજે ઘરે જઈને ફોન કરીશ અને આવતીકાલે મળવા પણ બોલાવી લઈશ. અને એવું હશે ને તો હું સામે ચાલીને જઈશ અને બધી વાતચીત કરીશ. આખરે વાંક આપણી બહેનનો છે તો પછી આપણે જ નમવું પડે ને. હા બેટા. આપણે સામા બાયો ચડાવીએ તો કેવું લાગે એમને? તારી વાત સાચી છે બેટા, તારે જ જવું પડશે અને તારે જઈને અશોક કુમારને મનાવવા પડશે. જો માની જાય તો ઠીક છે, નહીંતર પછી સહન કરવું પડશે. આપણે બીજું કાંઈ થાય નહીં એમાં. કુમાર તો માની જ જશે, કુમારને કંઈ વાંધો નથી. આ કુમારને તકલીફ જ એ વાતની છે કે દર વખતે મનાવ્યા પછીનો જે ઝઘડો થાય છે ને એ આખરે બિચારા એ પણ માણસ છે, એનામાં પણ સહનશક્તિ જેવું કંઈ હોય. હવે જ્યારે કોઈ માણસને આપણે પૂરેપૂરો હેરાન કરી જ નાખીએ તો પછી એ પણ ક્યારેક ને ક્યારેક તો બોલવાનો જ છે ને. બેટા એક વાર નથી થયું, કેટલી વાર આવું બની ચૂક્યું છે આપણા ઘરમાં. કેટલીક વાર એ મૂકી જાય ને કેટલીક વાર તું બનાવીને આપણે બનાવીને મૂકી આવીએ. કાંઈક તો રીત હોય ને એની. અને ખાતો તારી માને સમજણ આપજે થોડી. એક જ ઉપાય છે આ વાતનો પપ્પા, અને એ છે કે બહેનની અંદર જ્યારે સમજણ શક્તિ આવી જશે ને ત્યારે જ આ સમસ્યાનો નિકાલ આવશે. બાકી મમ્મીને સમજાવવાથી કે મમ્મીને કહેવાથી પણ કંઈ થવાનું નથી. ઉલટાના ઘરમાં ઝઘડાઓ જ થશે. પણ બેટા એને સમજણ શક્તિની તો વાત કરે છે ને, પણ સમજણ શક્તિ એને આપશે કોણ? તારી મમ્મી તો ના જ પાડે છે. જે થાય તે બધું ઠીક થાય છે, સારું થાય છે એમ કહે છે. સમય આપશે. આ સમય છે ને કોઈની રાહ નથી જોતો. અને મને લાગે છે કે આ સમય હવે પાકી જ ગયો છે. આ સમય હવે ના આવે ને તો પણ સમયને પકડીને લઈને આવવો જ પડશે. ઠીક છે તો પછી એ સમયની રાહ જોઈએ, એ સમયની પ્રતીક્ષા કરીએ, બીજું તો શું. હા મારી ફાઇલ પપ્પા, પેલી ફાઇલ લાવો ને, ફાઇલનું કામ પેન્ડિંગ હોય તો એ પતાવતો આવું. મમ્મી હવે શું થશે? મને પણ નથી ખબર પડતી કે હવે શું થશે, પણ તું ચિંતા નહીં કરતી. હું બેઠી છું ને ત્યાં સુધી તારું
હું વાડે વાંકો નહીં થવા દઉં. આ અશોક કુમારને તો એવો સબક શીખવાડીશ ને કે દિવસના એમને રાતના તારા દેખાશે અને નહીં હોય ને એ જગ્યાએથી આમ ભમેડી ચકડી કરતા સીધા તારા પગમાં પડશે. બહુ હેરાન કરી મારી દીકરીને. એક તો રસોઈ બનાવવાની, એમના ઘરના બધા કામ કરવાના, છતાંય મારી દીકરીએ બધું સહન કરવાનું. વાહ રે વાહ, એ જાણે એમના બાપની નોકર હોય. અહીંયા મેં તને પાણીનો ગ્લાસ એ નથી ઉચકવા દીધું અને ત્યાં એમના ઘરના બધા ઢસરડા કરવાના. ના કરવાના હોય, સાસરીમાં કોઈ કામ ના કરવાના હોય, બરાબર ને મમ્મી? તું વચ્ચે નહીં બોલ. મારી દીકરીની અને મારી વાત છે. તને બહુ દોડડા પણ આવડી ગયું છે. મેં તો પહેલા જ કીધું હતું, આવ્યા ને પાછા. ખબર જ હતી મને, જે દી વળાવે ને તે દિવસ મેં લખીને આપ્યું હતું કે થોડા સમયમાં પાછા આવશે. જો ભાભી, મારે જેવું સાસરું મળ્યું હોય ને તો તમને ખબર પડે. આ તો તમને બધા સારા મળ્યા છે એટલે કોઈ ઇશ્યુ નથી થતા ઘરમાં. હા, તમને છે ને બધું સારું જ મળ્યું છે. આમ ઈશારા નહીં કરો. આ તમે અમને કમજાત મળ્યા છો. ઓ મમ્મી રેવા જ દેજો. એટલીસ્ટ હું તમારા દીકરી જેવી તો નથી જ ને કે ઘરના કોઈ કામ ના આવડતા હોય, ઘરનું કોઈ કામ ના. બધું આવડે છે મારી દીકરીને કામ, પણ નહીં કરવાના બધા બાના છે. આ તો અશોકને દર વખતે બાનું મળી ગયું છે. મારી દીકરી ખરાબ છે, મારી દીકરી કામ નથી કરતી, મારી દીકરી આમ, મારી દીકરી તેમ, અને એને મારી દીકરીને જ વાંકમાં લેવી છે. હવે વાંક હોય તો કહેવાના જ છે ને, એમાં ખોટું શું છે મમ્મી? અરે છે ને, હવે સ્વીકાર કરી લો કે તમારી દીકરીનો વાંક છે. મારી દીકરીનો કોઈ વાંક નથી, સમજી ગઈ? આ ખોટી મગજમારી કરવાની કોઈ જરૂર નથી. અને મારી સાથે શું કામ બહેસ કરો છો? ચૂપચાપ તમે તમારું કામ કરો ને. હું ને મારી દીકરી વાત કરતા હતા ને, તમારે વચ્ચે ડબકા પૂરવા આવવાની ક્યાં જરૂર હતી? અરે મને કોઈ શોખ નથી થતો. હા, તો મને થયું કે જઈને થોડી વાત કરું, કદાચ મમ્મી સમજી જાય તો. અમે સમજેલા જ છીએ. તમે જાતે સમજો પહેલા. ગામની પળોજળ કરતા પોતાનું કામ થતું નથી ને ગામને શિખામણ આપવા જાય કે ના વાસણને તો આમ જ ઘસાય તો જ ચમક આવે. બરાબર છે, તો ઠીક છે ને, તમારી દીકરીને બધું આવડે જ છે ને, તો આપણે એક કામ કરીએ, આજથી છે ને બધું જ કામ તમારી દીકરી કરશે. મારી દીકરીએ કે તારા બાપના ઠેકા નથી લીધા. હા, આ એના બાપનું ઘર છે અને જ્યાં સુધી મારા ઘરમાં હતી ને ત્યાં સુધી તો મેં એને પાણીનો ગ્લાસ એ નથી ઉચકવા દીધો. તો તને શું લાગે છે કે હું એને કામ કરવા દઈશ? તારે કરવું હોય તો કર ને. નહીં તો કોણ કરશે? નહીંતર હું તો મમ્મી એમ કહું છું કે હું ક્યાં કહું છું કે મારા બાપના ઘરનું કામ કરે. હું તો એમના બાપના ઘરનું કામ કરવાનું. જરાય નહીં. કહ્યું ને, મારી દીકરી કઈ કામ નહીં કરે અને એ ત્યાંથી તકલીફમાંથી આવી છે અહીંયા શાંતિ લેવા માટે. પેલો અશોક કુમાર અહીંયા એની સાથે જે વર્તન કરતો તો ત્યાં ઘરમાં શું કરતો હશે વર્તન? પણ તું એટલે કે તમે દોડડા પણ જરાય કરતા નહીં, બરાબર? જે તમારું રોજનું કામ છે ને એ ચૂપચાપ કર્યા કરો. ને હવે એક વસ્તુ સાંભળી લેજો, મારી હેતલ જ્યાં સુધી અહીંયા છે ને એને જે ભાવશે અને ગમશે ને એ જ અહીંયા બનશે. જે બનશે ને એને ભવાડવાનું ને ખાઈ લેવાનું. હું નહીં ખાઉં, તમારે બનાવવું જ પડશે. તો જાતે બનાવી લેજો. નહીં ખાવું તો અહીંયા પાછા આવ્યા છો, તમારું સ્વાગત કરીને મેં લઈને નથી આવ્યા. એ બસ, આ મારી દીકરીને કઈ શોખ નતો થતો કે અહીંયા દોડી દોડીને આવી જાય. સમજી ગયા? આ તકલીફ છે ને એટલે અહીંયા રાખી છે. ખોટી મગજમારી કરતા જ્યારે હોય ત્યારે મેણા ટોણા મારવામાંથી ઊંચા નથી આવતા. કઈ મા બાપે સંસ્કાર નામની વસ્તુ આપી છે કે નથી આપી? નથી આપી. તમને તો આપી છે ને, તમે તમારી દીકરીને બહુ આપ્યા છે સંસ્કાર. તો તમારી દીકરી તો બહુ સંસ્કારી છે. મને કઈ કામ નહીં કરવા દે, સામેથી કહે છે લાવો ભાભી હું કામ કરી દઉં. હેને બેન બા? શું કામ? સંસ્કાર. ના સંસ્કાર ના, આપ્યા છે. જરાય નહીં. કામના સંસ્કારને લઈને છે ને વાતો નહીં કરવાની, બરાબર? આ કામમાંથી બચવા માટેના છે ને 10 રસ્તા તમને મળી જ જાય છે, નહીં? મમ્મી સીધી એવી વાત છે. આ મારા બાબાએ પણ છે ને મને કામ કરવા માટે નથી મોકલી. મને જે કામ કરવાનું કીધું છે ને એ બધું જ કામ હું કરીશ. અને રસોઈ મારે બનાવવાની છે, તો જે બનાવવાની છે એ બનાવીશ. જેને ભાવે એ ખાય, ન ભાવે એ ન ખાય. જો રસોડું મેં તાળામાં તો નથી રાખ્યું, તાળું નથી માર્યું ને મેં. મજા આવે બનાવીને ખાઈ લેવાય ને મમ્મી. બરાબર છે. રસોડું તમારા બાપાનું નથી ને કે તમે તાળા મારો. અને પહેલી વાત એ કે તમારા બાપને ત્યાં તમે જે જોયું નથી ને એના કરતાં 10 ગણું અહીંયા જોયું છે. ને મારી દીકરી તો અહીંયા જાહો જલાલીમાં મોટી થઈ છે. મમ્મી આના કરતાં તો નો જોયું હોત ને મેં વધારે સારું હોત. તો હું એમ જ કહું છું કે આ તો મારો દીકરો દેવાંગ તને પસંદ કરી, બાકી મને તો તું દીઠી નથી ગમતી. અને હવે પછી મારી દીકરીની વાતમાં વચ્ચે બોલતી નહીં, સમજી ગઈ? નો બોલ, જરાય વચ્ચે ન બોલ. સાઈડમાં બેસીને સાઈડમાં જ બોલું. હે ભગવાન, જા હવે જા. તારું મોઢું જોઈએ ને તોય દિવસ બગડે છે. જા ને, અમને મા દીકરીને વાત કરવા દે ને. કારેલાનું શાક બનાવું છું, ખાઈ લેજો. મમ્મી ચિંતા નહીં કરને, એ કડવી છે, એને એવું જ બધું આવડશે. કુમારને મેં અહીંયા જ બોલાવ્યા છે. સમયસર આવે તો સારું, નકર મને લેટ થઈ જશે.
બોલો દેવાંગભાઈ. આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક કેમ બોલાયો મને? કુમાર વાત જ એવી છે ને કે મારે તમને અત્યારે અહીંયા બોલાવવા પડ્યા. જુઓ, મને જાણ થઈ છે કે તમારે અને મારી બેન વચ્ચે ઝઘડો થયો છે અને મારી બેનને તમે અમારી ઘરે મૂકીને ગયા છો. હા, તો વાત એવી હોય તો મૂકવા તો આવવું પડે ને. હે, હવે એક વિચાર કરો કે હા, તમારી બેનને રસોઈ કરતા નથી આવડતી, ઘરના કાંઈ કામ નથી કરતી, તો પછી હું એને ઘરે રાખીને શું કરું? પૂજા કરું? હે, જો મારે ઘરમાં હરખી રીતે કાંઈ ધ્યાન જ નથી દેતી. હું સમજી શકું છું કે મારી બેનનો આમાં વધારે પડતો વાંક છે, પણ જો તમે આવી રીતે એને ઘરમાંથી કાઢીને અમારી ઘરે મૂકી જશો તો કેવું લાગશે લોકોને, હા સમાજમાં, અને તમારા પરિવારના લોકો પણ તમારી ને અમારી બંનેની વાતો કરશે. તો ભલે વાતું કરે, પણ હું હાવ એટલે હાવ હેરાન થઈ ગયો છું, સમજ્યા? સમાજ તો ખાલી વાતું કરશે ને, પણ હવે મને હા મારી ઘરવાળી રાંધીને ન આપે તો એ ઘરવાળી મારા માટે શું કામની? તમે એ વિચાર કરો. હાલો. ખ્યાલ છે મને. અમારી બેન નાની હતી ને ત્યારથી જ તે બહુ જ જીદી સ્વભાવની છે. ક્યારેય પણ કોઈ પણ કામને હાથ નથી અડાડ્યો. આ ઘણી વાર એના ભાભી એને શીખવવાની કોશિશ પણ કરી હતી, પણ એમ છતાંય ક્યારેય તે કોઈ પણ કામમાં મન ના લગાવ્યું. અને જુઓ ને, આજે એ જ બાબતનું પરિણામ આવ્યું છે. હા, હેતલને સમજાવીને થાકી ગયા કે બેન, જો તું આવું કરીશ ને તો તારું જ ભવિષ્ય બગડશે. પણ એ ના સમજી તે ના જ સમજી. છો અને હું એ વાત પણ સમજી શકું કે તમારા ઘરે તમારા બાની તબિયત પણ ખરાબ રહે છે, એટલે બધું જ કામ મારી બેને કરવું જ જોઈએ. પણ કુમાર, તમે આવું કરશો તો કેવી રીતે ચાલશે? એને તમારા ઘરે રહેવા દો ને. તમારા ઘરે રહેશે તો એને કામ કરવાની જવાબદારી આવશે આ માથે. ખોટી વાત કરો છો તમે. જુઓ, મારી વાત સાંભળો. હા, લગ્ન પહેલાં છે ને બધું એને શીખવાડી દેવું હતું, સમજ્યા? હવે અત્યારે તમે એમ કહો છો કે હું તમારી ઘરે રાખો, તો ત્યાં હું મારે બહારથી નકરું મંગાવીને ખાવાનું? ના ના, બહારનું કેટલાક દિવસ મારે ખાવું? મંગાવતા જ નહીં ને બહારથી. આખરે ખાવા તો એને પણ જોશે ને. એને પણ એના માટે રસોઈ તો ન કરે તો હું શું કરું? હા, એ પણ છે. અમારી બેન પાછી હોશિયાર તો ખરા જ, એટલે પોતાના પૂરતું કરી લેશે. આમ પણ એને હા કોઈને કોઈ કારણથી સમજાવવી તો પડશે જ ને. આમને આમ તમે ક્યાં સુધી ગોદવવાના છો? મેં તો ઘણી સમજાવી, મારી ભાષા એને સમજાતી જ નથી. કદાચ તમારી ભાષા સમજે તો સમજાવો, બાકી મેં તો પછી બહુ આગળનો નિર્ણય લઈ લીધો છે. થોડોક ટાઈમ રાહ જોઈ પછી એના રસ્તે હું મારા રસ્તે. નહીં કુમાર, તો આવું પછી ક્યારેય નહીં કરતા. તો મારે શું કરવું? તો તમે મારી જગ્યા ઉપર હોવ ને તો તમને ખબર પડે. મારી બેન હોય, તમારા ઘરે હાહરે હોય, બરોબર, અને એને કાંઈ ન આવડતું હોય, તમે વિચાર કરો ને. એકવાર તમે મારી જગ્યાએ આવીને વિચાર કરી જુઓ એટલે તમને બધું સમજાઈ જાય. એ તો આમ થાય સમજાઈ રહ્યું છે કે પત્નીને પરણીને એટલા માટે લાવ્યા હોઈએ કે આપણા જીવનમાં જે અધૂરપ છે, જે ખાલીપો છે એ દૂર થાય. ઉપરથી આપણી પત્ની આપણને સપોર્ટ કરે, હરેક કામમાં મદદરૂપ બને. પણ જ્યારે એ જ પત્ની બોજારૂપ બનવા લાગે ને ત્યારે તમે શું, આ ભલભલા પુરુષો થાકી જાય છે. જો હું માત્ર એટલી જ વિનંતી કરવા માગું છું કે હશે જે કંઈ પણ થયું છે ને એ વાતને મનમાં નહીં રાખતા. અને એક હું બીજી પ્રયત્ન વાત. કરું છું મારી બેનને સમજાવી શકું અને સમજાવીને મોકલી શકું. તો એક બીજી વાત કહું કે એને ગમે ત્યારે ગમે એ વસ્તુ લેવી હોય ને બધી વસ્તુ લઈ દઉં છું, સમજ્યા તમે? એક કંઈ એની ઈચ્છા અધૂરી નથી છોડતો. પણ હવે આ આવી રીતે કરે ઘરમાં તો થોડું હાલે. ના જ ચાલે ને. આખરે તમે પણ સામાન્ય માણસ છો. આ તમારા ઘરની પરિસ્થિતિ જેવી છે એવી રીતના એણે પણ રહેવું જોઈએ. ઉલટાનું એણે કહેવું જોઈએ કે આ બધા ખર્ચા નથી કરવા, મારે કોઈ દેખાદેખી નથી કરવી. પણ સાચું કહું ને તો આ દીકરીને એના માવતરની ચડામણી જ તે નડે છે.
અમારા મમ્મી જ્યારે મારી બહેન ઘરે આવે ને ત્યારે એનો પક્ષ લેતા રહે છે અને એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે. પણ જુઓ કુમાર, હું તમને વિશ્વાસ આપું છું કે મારી બેન છે ને એ તમારે ઘરે ત્યારે જ આવશે કે જ્યારે એ સુધરી જશે, સુધરવાનું નામ લેશે. નકર હું જ તમારા સપોર્ટમાં છું. કઈ વાંધો નહીં, પણ હવે વધારે સમય હું નહીં રાહ જોઈ શકું. કુમાર જુઓ, આ મોઢું આમ વાંકું કરીને શું બેઠી છો? શું વિચારે છે? બોલો, તમારે જેટલું બોલવું છે ને એટલું એક વગું બોલી જ નાખો, પછી હું કંઈક બોલું. અરે કદાચ તું મારી સામે કંઈક બોલે ને તો હું સહન કરી લઉં, પણ તું જમાઈ સામે આવી બોલે તને ખબર પડે છે કે આવી બોલવાની? વાહ વાહ, જમાઈ આપણી સામે આપણી દીકરીને કકડાવે તો જોઈ લેવાનું, બરાબર, પણ આપણે જમાઈને કોઈ જવાબ નહીં આપવાનો. જમાઈ જેમ નચવે એમ નાચ્યા કરવાનું એમ. પણ શાના માટે પાછા મૂકી ગયા? શું કામ આવું વર્તન કરે છે એ તો જાણવાની કોશિશ કરવી કે નહીં પહેલા? મારી દીકરીને હેરાન કરવાનો કોઈ મોકો એ લોકો છોડતા નથી, બરાબર. મારી દીકરીનો વાતમાં વાંક કાઢવો, રસોઈ નથી આવડતું, કામ નથી આવડતું, ફલાણું નથી આવડતું, ઢીકણું નથી આવડતું, અરે બધું શીખવાડીને મોકલ્યું છે. પણ જેને વાંક જ કાઢવો છે એને તો બધું પેલું કહેવાય ને, કમળો હોય એને બધું પીળું જ દેખાય. સદંતર ખોટી વાત કરે છે તું. જ્યારે એને શીખવવાનું હતું ને ત્યારે તેને સમય નહીં આપ્યો. તને ખબર છે ઘડિયાળ રિપેરિંગ કરવા વાળા બહુ મળી જાય, પણ સમય તો આપણે જાતે સુધારવો પડે, તને ખબર છે ને? વાહ વાહ ત્યારે તે વાહ. સમય નહીં સુધાર્યો ને કે મેં બધું શીખવું છે તો ખાલી મૂકી ગયા જમાઈ, ખાલી મૂકી ગયા ને. બોલતા તો બહુ સારું આવડે છે તમને. મારી વાત છે પણ એને કઈ જ નથી આવડતું ને તો જ જમાઈ મૂકી ગયા છે. ખાલી વાત નહીં કર કે મેં બધું શીખવું તો જમાઈ હું કામ મૂકી જાય? તારો જ વાંક છે એમાં બધો. જ્યારે શીખામણ આપવાની હતી, જ્યારે સમજણ આપવાની હતી ને તે સમજણ નહીં આપી તે. આજે સોસાયટીમાં લોકો વાતો કરશે કે આ રિહામણ આવી છે કે ખાલી ફરવા આવી છે કે મળવા આવી છે ને મમ્મી પપ્પાને. બોલી લીધું કે હજુ કઈ બાકી રહે છે? હા, મારી દીકરી વિરુદ્ધ કઈ ઝેર ઉકળવાનું તમારું બાકી હોય તો ઓકી જ નાખો ને, એટલે ખબર પડે કે કેટલું ઓકવું છે તમારે. આ તારી દીકરી મારી દીકરી તારી મારી કરીને જેને બગાડી છે તે લાડ લડાવીને બધું હાથમાં આપ્યું ને તેનું આ પરિણામ છે. લે જો, એક કામ કરતું આજે એની પાસે શાક અને રોટલી બનાવ. ચાલ, કાંડા બટાકાનું શાક રસાવાળું મને બહુ ભાવે છે, એની પાસે બનાવડાવ અને રોટલી બનાવડાવ. તું પણ નહીં બનાવતી, દામિની પણ નહીં બનાવે, આજે બનાવ. મારી દીકરીએ કઈ ઠેકો નથી લીધો કે દર વખતે બધાના કામ કર્યા કરે. બિચારી ત્યાંથી દુખી થઈને આવી તો અહીંયા આવીને ઢસડા કરે, જરાય નહીં, કશું નહીં કરે, એને આવડે જ છે. અને કાંદા બટાકાના શાકની ક્યાં વાત કરો છો? રોટલી સારી બનાવે ને બધું સારું બને, મને ભાવે છે, બનાવડાવ. મારી દીકરીની વિરુદ્ધ એક પણ શબ્દ નહીં બોલતા. આજે સાંજે બધા આપણે ખાય એટલે ખબર પડી જાય આવડતું છે કે નથી આવતું. તો પછી જમાઈને મારથી બે શબ્દ કહેવાય તો ખરા ને. એને શું નથી આવડતું? જુઓ, તમે છે ને ખોટી મારી સાથે ભેજામારી નહીં કરો, મગજમારી નહીં કરો. તમને કહું એટલું કરો ને. ખોટું દોડા પણ કરીને શું કામ આખો દિવસ બગાડો છો? અને શું પાછળ પડી ગયા છો? કેવા બાપ છો? દીકરી આવી છે, દીકરી દુખી છે અને ત્યાં શું તકલીફ છે એ નથી પૂછવું, પણ ના, દીકરીનો જ વાંક છે. જમાઈ તો સાચો છે, આ બાજુ વહુ સારી છે, પણ દીકરી ખોટી છે. દીકરી ખોટી છે ને એમ નથી કહેતો, પણ દીકરીના સંસ્કારમાં ખામી છે, એના સ્વભાવમાં ખામી છે, એની રીતભાતમાં ખામી છે ને દેખાઈ આવે છે. હે ભગવાન, ભગવાન, મારી દીકરીની પાછળ તો ખઈ ખપૂચીને પડી ગયા છે. દીકરીમાં ખામી છે, દીકરીમાં સંસ્કાર નથી, દીકરીમાં આમ છે, દીકરીમાં તેમ છે. મારી દીકરીમાં કોઈ કમી નથી. કાન ખોલીને સાંભળી લેજો, અને ન સંભળાતું હોય ને તો એક કામ કરો, આ બધું ન જોવાતું હોય ને તો ગામડે ઘર ખાલી જ છે, ત્યાં જઈને પડ્યા રહો. હવે રિટાયરમેન્ટ લાઈફ જીવો એટલે થઈ જાય શાંતિ. દીકરી એના પિયરમાં શોભે કે એના સાસરે શોભે એ તને ખબર છે? મને બધી ખબર છે દીકરી ક્યાં શોભે ને ક્યાં નહીં શોભે. એ મને નહીં સલાહ આપો. આટલા વર્ષોથી તમારા ઘરમાં રહું છું ને મારી દીકરી સાસરે શોભે એ મને ખબર છે, પણ જ્યારે સાસરું કજાત હોય ને તો દીકરીને લાવવી પડે, એનું સાંભળવું પડે, એની તકલીફો જોવી પડે. છોડમાં બોલવું, બૂમ પાડીને બોલવું એટલે શું મને સમજાઈ જશે તારી વાત? તારી વાત તદ્દન ખોટી છે ને સાવ ખોટી છે. આ વાત મારા જન્મમાં ક્યારે ઉતરે નહીં. એના સાસરે છે કોણ? એક જ તો વ્યક્તિ છે. કોણ છે કરવા વાળું? તેને બધાનું કરવાનું હોય. અરે એક વ્યક્તિને એનાથી નહીં થયો. જ્યારે હોય ત્યારે એકની એક વાત આવી ત્યારની. દીકરી આવી ત્યારના પાછળ પડી ગયા છે. એ આવી છે, તેવી છે, ફલાણું છે, ઢીકણું છે. અરે આપણી દીકરીમાં જ ખામી છે, બાકી આખી દુનિયા સારી છે. મને તો એટલી ખબર પડે કે દીકરી એના સાસરે શોભે, એના પિયરમાં નહીં શોભે. ઠીક છે, એકાદ દિવસ આવી હોય તને કે મને મળવા તો ઠીક છે, બે નંબરની વાત છે. બાકી આવી રીતે આવી જાય ને એ મને બિલકુલ ગમતું નથી, બરાબર ને? તું સાચી સમજણ આપી દે તો હું જમાઈને ફોન કરું કા દેવાંગ ફોન કરે. શું કામ સમજણ આપવી જોઈએ? એટલા માટે આપવી જોઈએ કે મૂકી ગયા છે તો પાછા લઈ જાય. હે ભગવાન, નહીં જાય મારી દીકરી.
જરૂર હશે ને તો આવશે પગ પકડતા, હા, નાક રગડતા આવશે. નહીં જાય એટલે નહીં જ જાય મારી દીકરી. અને હવે મૂંગા રહેજો. હા મૂંગો રહીશ, પણ આવી માં હોય ને એ દરેક દીકરીના ઘર ભંગાવે, યાદ રાખજો. શું કરો છો હેતલબેન? કંઈ નહીં, આ ફ્રેન્ડ સાથે ચેટ કરું છું. બોલો ને, શું કામ છે? બરાબર. તમને ખબર છે થોડી વાર પહેલા હું અહીંયા આવી હતી ને તમને કહીને ગઈ હતી કે વાસણ ધોવાના બાકી છે, યાદ છે? શું થઈ ગયું ભાભી? તમે ધોઈ નાખો ને વાસણ, મને શું કરવા કહો છો? પાક્કું? હા, કામ તો તમારું જ છે ને, મારું નહીં. હા હા, પણ તમે વાસણ નહીં ધોવો ને? ના, હું શું કરવા દઉં? હું અહીંયા મહેમાન છું ને. બરાબર છે. ભાભી, ફોન નહીં મળે જ્યાં સુધી વાસણ નહીં ધોવાય ને ત્યાં સુધી આ ફોન મારી પાસે રહેશે. જબરદસ્તી કરવાની કોશિશ ન કરતા. ભાભી, જબરદસ્તી તો તમે કરો છો, મેં તમને બતાવ્યા પણ નથી. હા તો જીદ કરવાની કોશિશ ન કરતા. હા, ફોન તો હવે હું ત્યારે જ તમને આપીશ કે જ્યારે છે ને તમે કામ કરવાનું ચાલુ કરી દેશો. આ ઘરમાં મહેમાન થઈને આવ્યા છો એમ? આવ્યા તે દિવસે તો બહુ કહેતા હતા ને કે આ મારું ઘર છે. તમારું ઘર છે ને તો તમારા ઘરમાં કામ કરતા થઈ જાવ હવે. હા, તો આ મારું જ ઘર છે. તમે કઈ તમારા કરિયાવરમાં સાથે લઈને નથી આવ્યા આ ઘરને. નક્કી કરી લો તમે મહેમાન છો કે પછી આ ઘરમાં આ ઘર તમારું જ છે. એ બધું તમારે જોવાની કોઈ જરૂર છે જ નહીં. શું કામ નથી જોવાની જરૂર? હા, હા, તું મારા ઘરમાં આવી છે, ભૂલતી નહીં. અને એ પણ લગ્ન થઈ ગયા પછી. એટલે અમારે આ ઘરમાં તને કેવી રીતે રાખવાની છે, કેવી રીતે નથી રાખવાની, એ અમે નક્કી કરીશું. બસ ને, તું પણ તારી બેન સાથે આવો જ વ્યવહાર કરીશ ને. અરે હજી તો બહુ ઓછો ખરાબ વ્યવહાર કર્યો છે. જો તને છૂટ આપું છું. હા, તારી સામે બહુ વધારે પડતી લબલબાટી બોલાવે એટલે તું તારે આમ જો એકાદી આંટી જ જજે. ભાઈ, તું જ તારી બેનની જિંદગી ખરાબ કરવા ઊભો થયો છે ને. જિંદગી સુધારીએ છીએ તમારી, બગાડતા નથી. અને મારી પાસે ફોન રહે તો તમને વાંધો છે ને? ફોન તમારા ભાઈને આપું છું. કામ થઈ જાય ને એટલે તમારા ભાઈ પાસેથી લઈ લેજો. પહેલા મને પૂછજો કે કામ કરી નાખ્યું કે નહીં. હા, 5 વાર કન્ફર્મ કરીશ. અને ખાસ હા, બીજા બધા પણ જે આલતુ ફાલતુના નાના મોટા કામો છે એ પણ પતાવડાવી નાખજે આની પાસે. બધું જ નક્કી કર્યું છે, ટાઈમ ટેબલ બનાવી નાખ્યું છે. ગુલામ થઈ ગયો છે ભાભીનો. સાંભળો પછી બોલજો. હા, અત્યારે છે ને પેલા વાસણ ધોવાના છે. વાસણ ધોવાઈ જાય એટલે 10 મિનિટ 10 મિનિટ તમને ફોન યુઝ કરવા મળશે. 10 મિનિટ તમે ફોન યુઝ કરી લો, પછી બીજું એક કામ સોંપીશ, ઈ થઈ જાય ને પછી પાછી 10 મિનિટ ફોન યુઝ કરવા મળશે. રસોઈ, ખાસ તો રસોઈ ઉપર ધ્યાન આપજે ને. હા, કારણ કે આને એક પણ વસ્તુ બનાવતા નથી આવડતી. એટલે બાજુમાં તું ઊભી જ રહેજે, બનાવડાવજે આની પાસે. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. હું કઈ વાસણ કે રસોઈ નથી કરવી. હા, તો પછી જા ને, નીકળી જા, જા ઘરમાંથી બહાર. તું એક પણ શબ્દ બોલતી નહીં સામે. હા, હા, રહેવાનું હોય ને તો રહેજે, નકર ઘરમાંથી હાલતી પકડજે. આ તારું ઘર નથી, અમારે તને રાખવાની છે. અને આમ જો, હજી પણ સાફ શબ્દોમાં કહું છું, તારા ભાભી સામે બોલતી નહીં. હા, તો હું બેઠો છું એટલે કદાચ શરમ રાખી લેશે, બાકી મારા ગયા પછી કદાચ એકાદી ઝાપટ પડે ને તો પછી આવતી નહીં ફરિયાદ લઈને મારી પાસે. ભાઈ, તું આ શું શું બોલ? હવે એક પણ શબ્દ બોલતી નહીં, બહાર બોલી છે આ ઘરમાં તો. અને ખાસ આ મમ્મીની પાસે જઈને કઈ ચુગલી નહીં કરતી, અને કરે તો પણ કઈ ફેર નથી પડવાનો. મમ્મીને પણ હું કહી જ દેવાનો છું કે આ ઘરમાં તારે રહેવું હોય ને તો આમ જ રહેવાશે. હવે તમારા ભાઈ છે ને તમારા કહેવા પ્રમાણે મારા ગુલામ તો બની જ ગયા છે, તો હું કહીશ ને એટલું જ કરશે. તમારે જઈને તમારા મમ્મીને કેવું હોય ને તો કહી દેજો, પણ આ ઘરમાં છે ને હવે હું કહીશ ને એ જ થશે. હા, તો રહેવું હોય તો રહ્યો, નહીં તો ચૂપચાપ મૂંગે મોઢે આ ઘરમાંથી જઈ શકો છો. અને રહી વાત આ કરિયાવરની, જો મારા બાપે કરિયાવરમાં આ ઘર આપ્યું હોત ને તો તમને કોઈને છે ને આ ઘરમાં પગે ના મૂકવા દઉં. છો ભાભી, હા તમે જે કરો છો ને બહુ ખોટું કરી રહ્યા છો. જુઓ ભાભી, આમની તો ભાષા તરત બદલી ગઈ ને. અસર જોયું? અસર આ ફોન થોડી વાર દૂર રહ્યો ને એમાં કેટલી અસર થઈ ગઈ. નથી ધોવાની વાસણ. શું બોલી તું? છો ભાઈ, નથી ધોવા? નથી ધોવાને વાસણ? ના, નહીં ધોઉં. અને દેવાંગ. મમ્મીને કહીને તમને બંનેને આ ઘરની બહાર ધક્કા મારી ન કઢાવું ને. ઠીક છે, કરી દો. આપણે આ ફોનને અહીંયાથી ખા કરીએ. નહીં બોલ, ધોવાના છે? ભાઈ, મારું ધોવાના છે? 1 2 બેનબા, તમારી પાસે 3 રસ્તા છે. જો પહેલા તો વાસણ ધોઈ નાખો, બીજું કે આ ફોન નીચે પડી જશે અને વાસણ નહીં ધોતા, ત્રીજું હું એક લાફો મારું અને પછી વાસણ ધોવા જાઉં. વિચારો, એક વાર તો પડી ગયો છે, બીજી વાર પડશે તો કઈ આવશે નહીં હાથમાં? આવશે? બોલો બોલો ફટાફટ. ઓપ્શન A B C. એ જ હોય ને, હું તો એ જ સિલેક્ટ કરું. એ એ તો જાઓ ફટાફટ ઊભા થાઓ. હોશિયાર છે એમ તો મારી બેન, હોશિયાર છે. આ નિર્ણય લેવામાં થોડી
આમ વાર લગાવે પણ સાચો જ નહીં લે બરાબર ને? વાસણ ધોઈ નાખો ને પછી છે ને હું રોટલી બનાવતા શીખવાડીશ. પાણીમાં લોટ નથી નાખવાનો, લોટમાં પાણી નાખવાનું છે. જા જા ચાલો હવે ચાલો ભાભી જા. ચાલો શું ભાઈ જાને આવે. ભાભી કીધું ને કામ ચાલુ કરો. હજુ વાસણ ધોવાના છે, પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે, પછી લોટ પણ બાંધવાનો છે. ચાલો ફટાફટ ચાલો. હા મેડિક્યોર પેડિક્યોર બધું કરાવેલું હશે ને તમે? નેલ આર્ટ કરાવ્યા હશે? આ કેટલું ગંદુ છે ભાભી, મારે નથી કરવું. તમારું જ ઘર છે, ગંદુ છે ને તો તમારું જ ઘર છે. સીધી રીતે કામ કરો. ના અબ દેવાંગ ફોનનો ઘા કરી દો. કરું છું. અને હવે છે ને ફોનની ધમકી નહીં આપ. હવે મારો હાથ ચાલશે. શું કરું ગા કરું કે નહીં? ના ચાલો સાફ કરો. થઈ ગયું? આને છે ને કથરોટ કહેવાય અને આને પાટલી, જેના ઉપર આપણે રોટલી વણીએ છીએ. ઓલો ડબ્બો છે ને એમાં લોટ છે, એ લોટ લઈ અને આમાં ચાળો. ભાભી એક મિનિટ. મમ્મી મમ્મી સારું થયું તમે આવી ગયા. આવો તમે પણ જુઓ આ સુંદર દ્રશ્ય છે ને, તમે તમારી આંખે નિહાળો. તમારી દીકરી કામ કરી રહી છે. જુઓ, પહેલા વાસણ ધોયા અને પછી પ્લેટફોર્મ સાફ કર્યું, હવે લોટ બાંધશે. ક્યારના મારી સાથે ભાઈ અને ભાભી જબરદસ્તી કરે છે. શું માંડ્યું છે? હં? શું મારી માંડ્યું છે? દીકરીને શું આ ઘરની નોકર સમજી છે? આ ઘરની દીકરી નોકર કઈ રીતે હોઈ શકે? હા, વહુ જ્યારે ઘરના કામ કરતી હોય તો એ ઘરની નોકર ના કહેવાય. તો એ તો દીકરી છે ને. તો પછી અને તમે લોકો છે ને નક્કી કરી લો. ક્યારેક છે ને એમ કહો છો કે એ મહેમાન છે ને ક્યારેક એમ કહો છો કે આ ઘરની દીકરી છે. તમે બધા નક્કી કરી લો ને, એ હિસાબથી છે ને એની સાથે વ્યવહાર કરીશ. એ તું વધારે પડતું દોડડા પણ નહીં કર. મારી દીકરી આ ઘરના કોઈ કામ નહીં કરે અને મહેમાન તો કહેવાય જ નહીં, કારણ કે પાર્કે ઘરે જતી રહી છે. અને એક વાત તને કહી દઉં છું, આ ખોટે ખોટા નાટક નહીં કર. વાસણ ઘસાવા, કચરા પોતા કરાવવા, કપડાં ધોવડાવવા કોઈ કામ નહીં કરે. ચાલ હેતલ. તો પછી મારી એ વાત સાંભળી લો. મારી એ વાત સાંભળી લો. હા, ઘરમાં જો હેતલબેનને રહેવું હોય ને તો કામ કરવા પડશે. કામ નહીં કરે ને તો હું આ ઘરમાં નહીં રહું. અને ધમકી નથી મારતી. તમને એવું હોય ને કે આ ઘરમાંથી તારે જવું હોય તો જતી રહેજે, મારી દીકરી કામ નહીં કરે, તો એક વાત સાંભળી લેજો. માલહાનીનો દાવો કરીને જઈશ, ખાધા ખોરાકીને પૈસા માંગીશ, કોર્ટ સુધી લઈને જઈશ બધાને. અને બીજી વાત, આ શું કહેતા હતા કે મારી છોકરીને આપ એના સાસરીમાં કઈ કામ નહીં કરે, કારણ કે ત્યાં એનું ઘર છે, એની મરજીથી રહેશે. તો આ ઘર પણ મારું જ કહેવાય ને. હું લગ્ન કરીને અહીંયા આવી છું તો આ ઘર મારું છે અને મારા ઘરમાં જેમ હું કહીશ ને એમ તમારી દીકરીએ રહેવું પડશે. સમજી ગયા? મમ્મી દેવાંગ પાસે ફોન છે, ઘા કરાવું. અને આ વસ્તુ છે ને હું જાતે નથી કરતી, મને તો દેવાંગે કહ્યું છે. મને છૂટ આપી છે તમારા દીકરાએ કે હેતલની સાથે તારે જેમ વ્યવહાર કરવો હોય એમ કરી શકે છે, પણ એને બધું જ કામ આવડી જવું જોઈએ. એના મા બાપ હજી જીવે છે. હા, તારે શીખવાડવાની જરૂર નથી કે મારી દીકરીને કયું કામ આવડે છે ને કયું કામ નથી આવડતું. ને ક્યારની શું દોડડા પણ કરે છે. દેવાંગને કહી દઉં ફોન ફેંકી દે, ફોન ફેંકી દે. હા, અને અત્યારે મા બાપ છો, મા બાપ હતા તો શીખવાડવું જોઈએ ને. આ તમારા કારણે છે ને તમારી દીકરી પાછી આવી છે અને એક દિવસ તમને એ વાતનો બહુ પછતાવો થશે. આ તમારી દીકરીને શીખવીને મોકલી હોત ને કામ તો એ પાછી ન આવી હોત. આ તો તમારી ફરજ હું નિભાવું છું. ઓહો હો, બહુ મોટી ફરજ નિભાવો છો. એમ કોને કે તમારે કામ ન કરવા પડે એટલે નવબા ના કાઢો છો. હા, તમારે જે કહેવું એ કહી શકો છો, બાકી અત્યાર સુધી ઘરમાં નહોતા અને જ્યારે હતા ત્યારે પણ તમારી દીકરી કઈ કામ કરીને ઊંધી તો વળી નહોતી જતી, ત્યારે હું જ કરતી હતી. અત્યારે 5 કામ શીખી જશે ને તો કઈ નાની નહીં થઈ જાય. વાહ, સરસ. હા, ત્યાંથી સાસરેથી રીસામણે શું આવી કે મારી દીકરીની ઉપર તો એવી રીતે તે તવાઈ મોકલી છે કે જાણે એને કઈ કેટલા મોટા ગુના કરી નાખ્યા હોય. મમ્મી સીધી એવી વાત છે, આ ઘર મારું છે. આ ઘરમાંથી તો હું ક્યાંય નહીં જાઉં. તમને નડતી હોવ ને તો તમે અને તમારી દીકરી બંને આ ઘરમાંથી જઈ શકો છો. હવે મારી સાથે રોજે લમણાઝીક કરવી એના કરતા તો જતા રહો ને. તમારી દીકરીને કોઈ હેરાન નહીં કરે. તારા બાપનું ઘર નથી. હા, મમ્મીજી આની પહેલા છે ને આ સેમ ડાયલોગ તમારી દીકરીએ માર્યો હતો અને ત્યારે મેં એમને જવાબ આપી દીધો હોત કે અમારા બાપનું ઘર હોત ને તો તમને બંનેને અહીંયા રહેવાય ના દેત. સમજી ગયા? હા જુઓ તો ખરા કેટલી દાદાગીરી કરે છે અને આ બધું દેવાંગભાઈએ કર્યું છે. સાંભળી લીધું?
તમને વાંધો હોય ને તો હવે તમે દેવાંગ સાથે જઈને વાત કરી લો. હા, ચર્ચા તો કરવી જ પડશે મારે દેવાંગ સાથે. જો નહીં કરું તો તું તો મારી દીકરીનું જીવવાનું આરામ કરી કરી નાખીશ. નાખ્યું છે મમ્મી. ક્યારના મને ધમકાવે છે બંને જણા. તું ચિંતા નહીં કર. એની જાતને સમજે છે શું એના મનમાં? જાણે એના બાપનું ઘર હોય. મન ફાવે એવું વર્તન કરવું છે. અરે સાસુને સાસુ નથી ગણવી, નણંદને નણંદ નથી ગણવી. જાણે એ આ ઘરની હોમ મિનિસ્ટર હોય ને એમ અમારી પર હુકમ ઝાડે છે. જાણે અમને તો કાંઈ સમજ જ નથી પડતી. એ બધી સમજ એનામાં જ છે. થઈ ગયું, બોલાઈ ગયું. હવે એ જે કરે છે ને બરાબર જ કરે છે. એ હોમ મિનિસ્ટર છે, હોમ મિનિસ્ટર રહેશે. સમજાઈ ગયું તને? એ જે કરે ને એ તારા માટે ને હેટલ માટે બરાબર જ કરી રહી છે. જ્યારે તારે એને સમજણ આપવાની હતી તે આપી નહીં ને હવે બરાબર કરે છે બેટી બેટી. ધીરે બોલો ને, સંભળાય છે. હું કાંઈ બેરી નથી. બેરી જ તો છે. બેરી હોય ને તને નથી સંભળાયું ને એટલે આવા દિવસ જોવાના આવ્યા તારે. જોર જોરથી બોલીને કોને સમજાવો છો? હા, અને જેને સમજણ નહીં પડે ને, જેને કાનમાં નહીં સંભળાતું હોય ને એને આવી રીતે સમજાવાય. એ ભગવાન, તમારી આગળ તો બોલવું ને એટલે ભેંસ આગળ ભાગવત છે. અરે આપણી દીકરી ઉપર ત્રાસ ગુજારી રહી છે. અરે એને હકેથી 5 મિનિટ બેસવા નથી દેતી. મોબાઈલ લઈ લે છે, એને કામના હુકમ કરે છે. આમ નહીં આમ કરો, પહેલું નહીં તેલું કરો. અરે લોહી પીવાઈ ગયું છે એનું. તે આખી જિંદગી એને લાડ લડાવીને બધું હાથમાં આપીને બગાડી હતી ને એમાં હવે એ સુધારો કરી રહી છે અને એનો ટૂંક સમયમાં તને સુધારો જોવા મળશે. જોજે એ જે કરે ને એમાં તું વચ્ચે ટાંગ નહીં લાવતી અને કાંઈ બોલતી પણ નહીં. એ જે કરે ને કરવા દેજે. સમજાઈ ગયું તને? ખરેખર હો, તમારી સાથે તો છે ને મને વાત કરવી જ બેકાર લાગે છે. કારણ કે તમને કંઈ કહેવું ને એટલે ભેંસ આગળ ભાગવત અને પથ્થર પર પાણી રેડવા બરાબર છે. બસ હા, વહુ થઈને સાસુને સમજાવવા બેસે તો પણ સાંભળી લેવાનું. નણંદ સુધી તો ઠીક હતું, પણ સાસુને પણ એ શીખવાડશે. જો સાસુ શીખીશ નહીં કઈ હોય અને સંસ્કાર જ ન આપ્યા હોય તો પછી તને બી શીખવવું પડશે ને તારે બી શીખવું જ પડશે. બરાબર જ કરે છે એ કરે. ખરેખર છે ને તમે મારા મોઢે નહીં લાગો ને. તમે તમારું કામ કરો ને. દોડા પણ કરતા આવીને પૂછવા માંડ્યા શું થયું શું થયું શું થયું એટલે જવાબ આપ્યો. બાકી તમારા કાન સુધી હું કોઈ વાત લાવવા માંગતી પણ નથી. અરે આ તો તારું મોઢું જોઈને બહાર જવું ને તારું મોઢું એવું છે ને કે મારું કામ બગડી જાય એટલે તને પૂછ્યું કે શું થયું. મને નહીં ખબર હતી કે આ બધા નાટક કરે છે. હા, ત્યારે તો મારા બાપના પગે પડી ગયા હતા તમારા બાપા કે મારા દીકરા માટે તમારી દીકરી બહુ એટલે બહુ જ ગમી ગઈ છે. અમારા ઘરની ઘરલક્ષ્મી બનીને રહેશે. હવે શું થયું? આ ઘરલક્ષ્મી બનીને જ આવી છે ને, ઘરલક્ષ્મી જ છે. દરેક વહુને આપણે દીકરીની જેમ જ રાખવાની હોય એ તો બરાબર જ છે. પણ આપણી દીકરી ત્યાં લક્ષ્મી બનીને નહીં રહીને આવી ગઈ ઘરે. તને એ તો કઈ દેખાતું જ નથી. બહુ બોલશો નહીં ને તમે, નથી સારા લાગતા. બધી વાતમાં આડાય જ કરવી છે. બસ શિખામણોના પોટલા બાંધવા છે. કેવી રીતે થશે કેવી રીતે નહીં થાય એ નથી જોવું, પણ શિખામણો આપવામાં તો પહેલો નંબર છે. હવે શિખામણ જ આપવી પડે ને તો એને શિખામણ તું તારી દીકરીને આપ. હવે તો તને કંઈક સારું લાગે અને આપણું કંઈક સારું દેખાય આ સમાજમાં. તને ખબર છે ઘેરે છે એ ક્યાં સુધી બેસાડી રાખશું આપણે? દીકરી સાસરે શોભે, ઘરે નહીં શોભે. હા, બરાબર છે. દીકરી સાસરે શોભે. સાસરું બરાબર ગોતવું હતું ને, બહુ સારું છે બહુ સારું છે કરીને મારી દીકરીને કૂવામાં નાખી દીધી અને હવે કહે છે કે સારું જ છે, આપણી દીકરીમાં ખોટ છે. એનું સાસરું સારું જ છે, તારે શું જોઈએ? રામના રાજ કરે એમ છે પણ રાજ કરતા આવડતું નથી તો શું કરવાનું? હા, અક્કલ અમારા મા દીકરીમાં ક્યાં છે? અક્કલ તો તમારામાં, તમારા દીકરામાં, તમારી વહુમાં, એમાં જ તો છે. બાકી મારી દીકરીને રામ રાજ્ય મળ્યું છતાં એને રાજ કરતા ના આવડ્યું નહીં. હા, એમ જ થઈ ને. તો પછી એને ખાવાનું બનાવતા નથી આવડતું, એને પોતા મારતા નથી આવડતું. હવે આવી બધી ફરિયાદ તો મેં સાંભળીને ત્યારે મારા મગજ જ કામ કરતો બંધ થઈ ગયો છે કે પોતા મારતા નહીં આવડે. બધું આવડે છે. અરે આપણી દીકરીને મેં એટલી ટ્રેન કરી છે ને કે વાત ના પૂછો. એમને એમ કામ કરે છે. આ એની ભાભી 5-5 મિનિટે બધું કામ કરાવે છે. કામ આવડતું જ ન હોત તો ક્યાંથી કરત? તો આ પેલો આપણો જમાઈ છે ને, એ ગાંડો છે. એ જમાઈ એમને આપણે મૂકી ગયો અહીંયા. સારી હતી તોય મૂકી ગયો. એ ગાંડો હતો એ માણસ. હા, ગાંડો જ છે. એને મારી દીકરીની કદર નથી. અરે આપણી દીકરી એની કદર નથી કરી એટલે તેને પાછો મૂકી ગયો જમાઈ. એ સારું થયું જમાઈ મૂકી ગયા ને તે જ સારું થયું. એને કંઈક શીખામણ પડે અને એને કંઈક શીખવામાં મળશે અહીંયા આવશે તો. બાકી ત્યાં તો એ વધારે બગડી જાતે. એ સારું કે જમાઈ હારા હતા કે ઘેરે મૂકી ગયા, નકર હેરાન કરી હોત ને તો તને ખબર પડતે. બરાબર છે, બરાબર. હા, જમાઈ સારો હતો એટલે મૂકી ગયો. નહીં સારો કંઈ નહીં, સારા પેનામાં છે જ નહીં. એનામાં છે જ નહીં. આપણામાં શું છે? તારામાં શું છે? એ કે મને યાર બતાવ. એને કાંઈ શીખવું તો નહીં. તે ખાલી ભણાવવાનું રાખ્યું, બધું હાથમાં આપે રાખ્યું. એની આ જે દુર્દશા થઈ છે તારી ને મારી. ચાલો કઈ નહીં. ઓય બાપા રે,
કેવા પગ દુખે છે. કેમ બેટા આ પગ શાના દબાવે છે? શું થયું? મમ્મી તો બીજું કોણ છે અહીંયા મારા પગ દબાવી દે એવું? એટલે તને પગમાં દુખાવો થાય છે? હા, ધીમે ધીમે અડો ને દુખે છે. અરે બાપરે, એ પણ દુખાવો કેમ થયો? પડી ગઈ? કશું વાગ્યું? ભાભીના હિસાબે આખો દિવસ ભાભી મારી પાસે જનાવરની જેમ કામ કરાવે છે. હા બેટા, એ તો મને ખબર છે. તમે કાંઈ નથી કહેતા. કીધું ને બેટા, તારી આંખ સામે જ બધું કીધું ને. પણ એ છે ને, એ અત્યારે ચડી વાગી છે એને. મન ફાવે એવું વર્તન કરે છે આપણી જોડે. એને એમ છે કે જે વર્તન કરશે ને એ આપણે ચલાવી લઈશું. જો બેટા, મને ખબર છે કે તને દુખાવો થાય છે. તને બામ લગાવી આપું? બામ બધું લગાડી જોયું પણ કાંઈ મેળ નથી પડતો. ગોટલા ચડી ગયા છે. અરે બાપરે, મારી ફૂલ જેવી દીકરી ઉપર કમજાત, કજાત, નાલાયક, લુચ્ચી, લફંગી આટલું બધું ત્રાસ ગુજારે છે. પણ બેટા, હું પણ શું કરું? આ તારા પપ્પા, તારા ભાઈ બધા છે ને એક થઈ ગયા છે. પણ અત્યારે મને લાગે છે કે મારે દેવાંગ સાથે વાત કરવી જ પડશે. જો દેવાંગને નહીં કહું ને તો પછી આ વાત વધારે વધશે. સાચું કહું ને તો આ બધું કરાવનાર દેવાંગભાઈ જ છે. એને જરાય દયા ન આવી. હું એકની એક ખોટની બેન છું એની. હા, એકની એક મારી દીકરી બિચારીને સાસરીમાં દુઃખ, પિયરમાં દુઃખ, જાય તો જાય ક્યાં? મરી જાવું મારે, ના. નથી જીવવું. આવું ક્યાં બોલે છે બેટા? મરવાની વાત નહીં કર. મારે તો જે છે એ તું સહારો છે. કારણ કે તારો બાપે મારો નથી, તારો ભાઈએ મારો નથી, કે તારી ભાભી મારી નથી, એ કે મારા નથી. આ તું આવી છે ને ત્યારથી મને જીવવાનું મન થાય છે. અને આ એમ કે છે કે તું મરવાની વાત કરે છે? ના, જરાય નહીં હો, મરવાની વાત નહીં કરતી. જો બેટા, તું ચિંતા નહીં કર. હું દેવાંગ સાથે વાત કરું છું. એને કહું છું કે તું તારી પત્નીને કહીને આ ત્રાસ ગુજારે છે ને એ બંધ કરી દેજે, નહીં તો તમને લોકોને ઘરની બહાર કાઢી મૂકીશ. બરાબર છે. હા, ઘર કોના નામે છે? તારા પપ્પાના. તો પછી એ લોકો શું કરવા પાવર કરે છે એટલો બધો? કારણ કે તારા પપ્પા એ લોકોના પક્ષમાં છે ને બેટા. એ વાત બી સાચી છે. આ પપ્પાએ છે ને કોઈ દી મને પ્રેમ કર્યો જ નથી. એક વાત કહું, એક સવાલ આવે છે મને મનમાં. બોલો. મને તો ખબર છે કે તું અહીંયા કોઈ કામ નહોતી કરતી. હા, હવે તને કંઈ કામ આવડતું નહોતું તો સાસરીએ જઈને તને કામ આવડ્યું કે પછી આ અશોક કુમાર કે છે એ સાચી વાત છે? મમ્મી, તમને તો ખબર છે કે મેં એક અડીના બે કટકાઈ ક્યારેય નથી કર્યા. તો મને એકવાર છે ને અશોકે ચા બનાવવાનું કીધું હતું. હા. તો હું ભૂલી ગઈ કે ચામાં ખાંડ હોય અને મેં મીઠું નાખી દીધું હતું. એટલે એ વધારે ગુસ્સો થઈ ગયા. એમાંથી એ પછીથી છે ને અમારા કૂતરા મીંદડાની જેમ જ બાંધણ થાય છે. પણ બીજું બધું તો આવડે છે ને? શાક, રોટલી, દાળ, ભાત. આ તારા ભાભી આટલા દિવસથી તને શીખવાડે છે, હજુ પણ નથી આવડ્યું? થોડુંક થોડુંક આવડી ગયું ભાભીના ત્રાસથી. પણ સાચું કહું ને તો આવો ત્રાસ કોઈને ન આપવો જોઈએ. હા બેટા, એ વાત તો સાચી. આવો ત્રાસ ન આપવો જોઈએ. આ ત્રાસથી ને ત્રાસથી તો મારી દીકરી બિચારી પગ દબાવતી થઈ ગઈ છે. પગ મારા બહુ દુખે છે. એમ થાય કે કપાઈ નાખું પગ. ના ના બેટા, એવું કરવાની જરૂર નથી. તું ચિંતા નહીં કર. હું અત્યારે ને અત્યારે દેવાંગને જઈ અને ખખડાવી આવું છું. એ તારી પર જે આ જુલમ ગુજારે છે ને એના વિશે મારે કહેવું તો પડશે. કારણ કે તારા બાપા તો મારું સાંભળતા નથી. અને રહી વાત આ દેવાંગની, દેવાંગને કંઈક કહીશ તો એ કંઈક તો એનામાં સુધારો લાવશે. એને ખબર તો પડશે કે એની બાયડી આ બધું કરાવડાવે છે હાથે કરીને એની પાસે. સાચી વાત છે તમારી. અને નો માને ને તો આ તમારો આવો હાથ ક્યારે કામ લાગશે? એક એક જીકી દો ને ઝાપટ. મરાતું નથી એ તો પ્રોબ્લેમ છે ને બેટા. તને ખબર તો છે, જવાન છે, પાછો પરણેલો છે, એની પર હાથ તો કેમ ઉગામું? પણ આજે નહીં છોડું. દેવાંગને જઈને બધી જ હકીકતની જાણ કરવી છે મારે કે તારી ઉપર શું શું તકલીફ થઈ રહી છે અને તારી પત્ની એની પર શું જુલમ કરી રહી છે તને ચડામણી કરીને. તમે જે મને સોનાની વીંટી આપી હતી ને એ ભાભી લઈ ગયા, મારો ફોન લઈ ગયા અને મારા બધા નવા ડ્રેસ ને બધું જેટલું તમે અપાવ્યું હતું ને એ બધું એ ઝપટી ગઈ. નાલાયક, હવે નહીં છોડું. અત્યારે ને અત્યારે દેવાંગ સાથે વાત કરું. દેવાંગ, દેવાંગ! હા મમ્મી. નીચે આવ. હા. આજે તો જો આવે એટલી વાર છે અને ખબર પાડી દઉં કે મારી દીકરી ઉપર ત્રાસ ગુજારવાનો. શું થયું છે? આ એકલા એકલા શું કામ બબડી રહ્યા છો? એકલા એકલા નથી બબડતી. તું પહેલાં મને એમ કહીશ
કે આ હેતલ તારી કોણ થાય? મારી બેન થાય. સગી ને? હા, સગી બેન થાય. કેમ? હા, તો તને એનાથી કોઈ પર્સનલ તકલીફ છે બેટા? હા, ના રે ના, મને હેતલ સાથે કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી. કેમ? મને એમ લાગે છે કે તને કોઈક તો પ્રોબ્લેમ છે, એટલે તો સગો ભાઈ થઈને સગી બેન સાથે જે વર્તન કરી રહ્યો છે એ કોઈ ન કરે. અચ્છા, આ વર્તન કરી રહ્યો છું એ બાબતની તકલીફ છે એમ ને? જુઓ મમ્મી, બરાબર જ થઈ રહ્યું છે ઘરમાં, અને મહેરબાની કરીને વચ્ચે તો તમે બોલતા જ નહીં. આ ના પડો ને વચ્ચે તો જ સારું છે. આમ પણ હા, મારી બેનની જિંદગી તમે તો બગાડી છે મમ્મી. બરાબર છે. આ તારી પત્ની મારી દીકરી ઉપર ત્રાસ ગુજારે છે એ નથી દેખાતું? હા, દિવસ રાત એના પર જુલમ કરી રહી છે, એને બધા કામ કરાવી રહી છે. રસોડાનું હોય, બહારનું હોય, ઘરનું હોય, બધા જ કામ આટલા દિવસથી કરાવી. એ કરવા શું માંગે છે? હા, હેતલને નોકરાણી સમજી છે અને ઉપરથી તું એને શ્રેય આપે છે. એને એમ કહે છે કે તું એવું બધું કરાવ. હા, હેતલ શું કરવા માંગે છે ક્યારે પૂછ્યું છે એને? એના સાસરિયામાં જઈને પડી પાથરી રહે છે. હા, ક્યારે વિચાર કર્યો છે કે દામિની અત્યાર સુધી ઘરના બધા જ કામકાજ કરતી હતી, જો આપણા ઘરમાં આવીને એ પણ ટેસડો કરતી હોત, આ તમારી કોઈ પણ બાબત માનતી ના હોત, અને ઘરના કોઈ પણ કામકાજમાં ધ્યાન ન આપતી હોત, તો તમે શું કરત મમ્મી? હા, તમે ક્યાં જાત? હા, માની લો કે ને કે હા, મારી બેન છે જેવી રીતના અહીંયા આવી છે એવી રીતના દામિની જો એના પિયર જતી રહી હોત તો આપણા ઘરનું શું થાત મમ્મી? ક્યારે સવાલ થયો છે મનમાં તમને? ઓહ, તારી બેન કઈ અહીંયા હાથે કરીને નથી આવી, પણ તારો જીજાજી એને હાથ પકડીને ખેંચીને મૂકીને ગયો છે કે કામ નથી કરતી. તારી બેનને આવડતો તો એ કામ કરે જ છે, પણ નહીં, એને 10 ખોટ દેખાય છે તો પછી બીજા શું કરી શકે? શું આવડે છે મારી બેનને? પાણીનો એક ગ્લાસ ભરવા જવાનું કહીએ છીએ ને તો પણ સામે જો હુકમી ચલાવે છે. રેવા દે, ખોટી બધી વાતમાં હેતલનો વાંક કાઢવાનો રેવા દે. તમે રેવા દો ને મમ્મી, હવારા ઘડીએ દીકરીનું ઉપરાણું તાણવાનું રેવા દો. હવે હાથ જોડું છું તમારી આગળ. તારે હાથ જોડવાની જરૂર નથી, હું તને હાથ જોડું છું કે તારી બાયડીને કહે કે મારી દીકરી પર જુલમ કરવાનું ઓછું કરે. નથી કહેવાનો, મારી બાયડીને કઈ નથી કહેવાનો. શું ખોટું કરી રહી છે? આ જે કામ તમારે કરવાનું હતું ને મમ્મી એક માં થઈને, એ જ કામ મારી પત્ની આ ઘરમાં કરી રહી છે. અને આમ પણ હા, તમે જે રીતના લવારા કરો છો મારી સામે, એટલા લવારા જો દીકરીની સામે કર્યા હોત ને તો દીકરીનું ઘર ના ભાંગતા છે. હા, આજે બહુ દુઃખ થાય છે તમને કહેતા કે મમ્મી, અમારી બેન જે આપણી ઘરે આવીને પડી છે ને એની પાછળ જવાબદાર બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર એની આ માં છે કે જ્યારે ને ત્યારે એનું ઉપરાણું લીધા કર્યું. બસ, તારી બાયડી ચડાવે છે એમ બોલ નહીં. આ બધા તારા બાયડીના શબ્દો છે. કેમ તું બહાર કામમાં ધ્યાન ઓછું અને ઘરમાં બાયડીના કામમાં વધારે ધ્યાન આપે છે? એક નંબરનો બાયલો થઈ ગયો છે. હા, તમે જે કહી રહ્યા છો ને એ શું બોલો, શું કરી લેશો? આખરે મારી પત્નીની વાત માનીને ઘરની પ્રગતિમાં જ સાથ આપી રહ્યો છું ને, તમારી જેમ ઘરની દુર્ગતિમાં નહીં. બસ, હા, પ્રગતિ સામા ને દુર્ગતિ સામા ને એ તું મને ન શીખવાડ. હા, 2-4 દિવસથી બાયડી શું આવીને એના પલડામાં બેસી અને બેન અને માની વિરુદ્ધમાં જે આ યુદ્ધ આચર્યું છે ને એ તું બંધ કરી દે છે. તને એમ છે કે તારી બેન ખોટી છે, પણ ખોટી તારી બેન નથી, ખોટી તારી બાયડી છે કે જે તને તારા માં અને બેન વિરુદ્ધ ભડકાવી રહી છે. હા, તો પણ ભલે ને ભડકાવતી, મને કોઈ પ્રોબ્લેમ નથી મમ્મી, અને તમને પણ પ્રોબ્લેમ ના જોવો જોઈએ. આટલા બધા ઊંચા અવાજે વાત નહીં કરો મારી સામે. અને આમ નહીં પણ કર, તને હું કહેવા આવી છું, તું સાંભળી લે. દર વખતે કઈ હેતલનો એકલીનો જ વાંક ન હોય. એવું છે? હા, તો કઈ વાંધો નહીં મમ્મી, હા, ઘરના દરવાજા ખુલ્લા છે તમારી માટે. આમ પણ આ ઘર તો મારા નામે છે ને, આ ઘરમાં મારે શું કરવું શું નહીં એ મારે નિર્ણય લેવાનો રહ્યો. તમારી સલાહ ને શિખામણની કોઈ જરૂર નથી મને. હા, અને જે કંઈ પણ કરું છું ને સમજી વિચારીને જ કરી રહ્યો છું. હા, તમને બહુ ઉપરાણું લેવાની જો આદત જ હોય ને મમ્મી તો નીકળી જાઓ ને ઘરની બહાર. શું કામ ને મારા ઘરમાં પડ્યા પાથર્યા રહો છો? તમને જ કહી રહ્યો છું. હા, વધારે છે ને વિચારવાનો કોઈ સમય નથી અહીંયા. જ્યારે હોય ત્યારે બસ મારી દીકરી આમ, મારી દીકરી આમ. અરે 2-4 સંસ્કાર નાખ્યા હોત ને તો દીકરી આમ ન થાય. કમાડીને પોતાના રૂપિયાની એક રૂમ લઈ જો. મારું ઘરવાળો મોટો, ચલ નીકળ. લઈ લઈશ. અત્યારમાં તો મારું જ છે ને. શું જોઈએ છે? ધામિની, આપણે અહીંયા મુખવાસનો ડબ્બો રાખતા થાય ક્યાં છે? બહાર પડ્યો છે. બહાર મતલબ ફ્રીજ ઉપર. પણ હું શું કહું છું, હા. તમે અહીંયા આવ્યા છો ને તો મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ ને, શું પૂછવું છે? તમને આજની રસોઈ કેવી લાગી? એકદમ મસ્ત હતી, પણ જરા ટેસ્ટ વિચિત્ર હતો, મતલબ કે
અલગ હતો. તું જે રોજે રોજ બનાવીને આપે છે એવો નહોતો. આમ બાકી એકદમ પરફેક્ટ. આમ લાગ્યું કે નહીં આજે ખાધું છે બરાબર. કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ. કેમ? રહી થોડી કાચી રહી ગઈ હતી પણ સારું હતું ને. ના ના, મને કાચી ન લાગી. ઇટ્સ ઓકે. અમારે તો ચાલે કદાચ થોડું કાચું પાકું. આ તમને ખબર છે રસોઈ કોણે બનાવી હતી? કેમ, તે નહોતી બનાવી? નહીં, મેં તો નહોતી બનાવી. તો પછી કોણે બનાવી હતી? મમ્મીએ પણ નહોતી બનાવી. તે નથી બનાવી, મમ્મીએ નથી બનાવી તો નક્કી હા બાજુવાળાને ત્યાંથી આવી હશે. હા બાજુવાળાને ત્યાંથી આવી છે એટલે તું મારી પરીક્ષા લઈ રહી છે કે આજની રસોઈ કેવી હતી, જેથી કરીને હું રસોઈના વખાણ કરું અને પછી તું મને કહી શકે કે મારી રસોઈના ક્યારે આવા વખાણ જ ના કર્યા. બરાબર ને? રસોઈ છે ને મિસિસ હેતલ અશોક કુમારે બનાવી હતી. મિસિસ હેતલ અશોક કુમારે? ના હોય, આમ વિશ્વાસ જ ના કરું. અરે જે છોકરીએ કોઈ દિવસ પાણીનો ગ્લાસ પણ આમ ઉચકીને અહીંયાથી અહીંયા નથી મૂક્યો એ છોકરીએ રસોઈ બનાવી એમ. I પણ એ can't believe. છોકરી કેટલાય સમયથી હવે કામ કરી રહી છે ને, કામ શીખી રહી છે. તો આજે છે ને એની માથે ઊભી રહીને રસોઈ બનાવતા મેં શીખવાડ્યું હતું. બની શકે હા કે રોજે શીખવાડતી હતી પણ આજે આખી રસોઈ હેતલે બનાવી છે. હા કહેવત અમથે અમથા નથી પડી કે ગુરુ કરતા શિષ્ય સબાયો નીકળે. હા જો ને એવું જ થયું. હા તારા કરતા આગળ નીકળવાની છે મારી બેન. જોજે. હજુ એક જ વાર રસોઈ બનાવી છે તો તમને એવું નથી લાગતું કે તમારે તમારી બેનને બે શબ્દો કહેવા જોઈએ? હા બે શબ્દ કહીએ ને પણ મારી ભાષામાં કહીશ, વચ્ચે કઈ બોલતી નહીં. હેતલ 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 આવી. શું થયું? આ દાળમાં તો કોઈ સ્વાદ નામની વસ્તુ જ નથી ને. અને રોટલી રોટલી કોણે બનાવી હતી? આવી બનાવવાની હોય? અરે રોટલી તો એવી બનાવવાની હોય કે બંને બાજુથી આમ પડ ખુલે. આવડતું જ નથી ને કઈ? ભાભી સોરી ને. શેની સોરી? આ કેટલા દિવસથી ટ્રેનિંગ ચાલે છે તારી? કેટલા દિવસથી ટ્રેનિંગ ચાલે છે? ના ના, એને યાદ હોવું જોઈએ ને કે કેટલા દિવસથી આ બધી સજાઓ મળે છે છતાં પણ હજી સુધરતી નથી. દેવાંગ બસ કરો, રોવા મળશે. રોવા નહીં મળતી હે? રોતી નહીં મસ્તી કરું છું. અરે મજાક કરું છું બાબા. બાકી આમ જો ટેસ્ટમાં કઈ ઘટે નહીં બેન. હું તો એમ કહું છું કે તું એક હોટલ ચાલુ કર, તું અને કુમાર. હા કુમારને લારી ઉપર બેઠા બેઠા ઓર્ડર લેવડાવજે. એટલું બધું નહોતું કીધું કે સાવ ભૂલી જાય. હા વધારે પડતા વખાણ થઈ ગયા કા? હા જો તું ટેન્શન નહીં લે. મસ્ત રસોઈ હતી, બધી જ વસ્તુ મને ભાવી છે. અરે ભૂલી ગયો આજે તો ખબર જ ના પડી કે વસ્તુ તે બનાવી છે કે આણે બનાવી છે. આવીને આના વખાણ કરતો તો પૂછ. હેતલબેન તમને ખબર હતી કે તમારી અંદર આ રસોઈ બનાવવાનો પણ ટેલેન્ટ છે? ટેલેન્ટ? ક્યાંથી ખબર હોય? બનાવીને કોઈ દિવસ ટ્રાય જ નથી કરી. ના ના એવું આપણે કે તને ખબર છે હા મૂર્તિકાર હોય ને, મૂર્તિકાર એની પાસે પથ્થર જ હોય પણ એ પથ્થરની અંદર મૂર્તિને જોવે પછી એને કંડારે અને પછી મૂર્તિનું સ્વરૂપ મળે. એવી રીતે તારામાં ટેલેન્ટ હતું જ પણ ક્યારેય કોઈ હા છીણી કે હથોડી વડે કોઈએ કંડાર્યું જ નહોતું. હા પછી ટેલેન્ટ ક્યાંથી બહાર આવે? હા તને સમજાય છે કે નથી સમજાતું? સમજાણું. હા તો મમ્મીનો સંગ કરવાનું બંધ કર ને આનો સંગ કર. હા તો કંઈક તારા જીવનમાં કલ્યાણ થશે. ભાઈ સિરિયસલી સારું બન્યું? સિરિયસલી? એકદમ સિરિયસલી. બહુ જ મસ્ત હતું બેનબા. આવી રીતે છે ને તમે રસોઈ બનાવતા રહેશો, ઘરના કામ કરશો ને તો ઘરે પાછું ક્યારેય નહીં આવવું પડે અહીંયા. અને આમ થાય તે હવે તો તને એવું જ નહીં થતું હોય કે અહીંયા મારે કામ કરવા એના કરતાં મારા ઘરે જઈને જો કામ કરું તો વધારે સારું રહેશે? ત્યાં બે જણાનું જ કરવું પડશે કામ. સાચી વાત છે ભાઈ તારી. ભાભી થેન્ક યુ સો મચ. જો તમે મારી સાથે ખડક ભાષામાં વાત ન કરી હોત ને તો આજે મારાથી આટલી સારી રસોઈ ક્યારેય ના. બસ હવે મેં તો એસી હું. વધારે પડતા વખાણ ન કર નકર આઠરો થઈ જશે અહીંયા ને અહીંયા. ચલો હવે શું કરીએ? આ કુમાર સાનુને ફોન લગાવું? હા લગાવો. કુમારને બોલાવીએ તો ખરા, બિચારાને રસોઈ ચખાડીએ, એને સ્વાદ લેશે તો ખબર પડશે ને કે મારી પત્ની કેટલી આગળ વધી છે. તમે લોકો બહાર બેસો, હું હમણાં આવું છું. હા અને ખાસ તારા લાડલા મમ્મીને પણ બોલાવી લે જેથી કરીને એમને પણ ખબર પડે કે આણે કેટલી પ્રગતિ કરી છે. ચલ એપ્રિશિએટ કરજે મમ્મી તને આજે જોજે. ચલો બોલે શું કામ બોલાવ્યા છે? અશોક કુમારને ફોન કરીને બોલાવ્યા છે અહીંયા. હમણાં આવી જ રહ્યા હશે. આવે એટલે ખબર પડી જશે કે શું કામ બેસાડ્યા છે બધાને અહીંયા.
પણ એનું શું અહીંયા કામ છે? પૂછી લો ને તમારી દીકરીને, એ જણાવી દે છે. કે ને મમ્મીને? મમ્મી મારે મારા ઘરે પાછું જતું રહેવું છે. અહીંયા નથી રહેવું હવે. એટલે એટલે એમ કે તમારી દીકરી છે ને એમના સાસા ઘરે જવા માંગે છે. બેટા, આ કોઈ દબાણમાં આવીને બોલે છે તું? તને અહીંયા જે આ અમુક લોકોનો ત્રાસ છે, જુલમ છે, એના લીધે તું આ બધું બોલે છે? ના ના મમ્મી, હું મારા હોશો અવાજમાં અને મારી મરજીથી જ બોલું છું. જુઓ મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી મેં કોઈ દિવસ ક્યારેય કંઈ કામ કર્યું જ નહોતું અને ભાઈ અને ભાભી તો મને સાચા રસ્તે લઈ જવા માંગતા હતા. એટલા માટે એમણે મારી સાથે આવું વર્તન કર્યું. અરે કુમાર, તમે આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? સારું. આ કુમાર હા. તમને અહીંયા એટલે બોલાવ્યા છે કે તમારું પાર્સલ છે ને હવે તમારે ઘરે પાછું લઈ જવાનું છે. હા, હું છે ને એને પાછી નથી લઈ જવા આવ્યો અહીંયા. એટલે કુમાર, મેં તમારી સાથે બધી વાતચીત તો કરી હતી. અરે હું આ બધું છેલ્લે રાજ ખોલવાનો હતો. એવું છે? હા, મજાક કરતા હતા, મજાક. પણ બધું આવડી તો ગયું ને? અરે બધું વર્ઝન બધું અપડેટ થઈ ગયું છે. આમ જુઓ, શાક બનાવી લે છે, રોટલી બનાવી લે છે, દાળ ભાત અને ખાસ એને કચરા પોતા બધું શીખવી દીધું છે. અને કપડાં તો એવા ચકાચક ધોઈ નાખશે અને ઇસ્ત્રી પણ કરીને મૂકી દેશે ને કે તમે ચિંતા જ ના કરો. તમને વિશ્વાસ ના આવતો હોય ને તો જોઈ લો. કચરા પોતા પણ મારા નણંદબાએ કર્યા છે અને રસોડામાં રસોઈ પણ પડી છે ને હમણાં આપીશ. હા, મારા મમ્મીનો સાડલો, હા, એ પણ આણે જ તે ધોયો લેવો છે. હા, પણ એની વગર તમને ખબર છે મારે એના શર્ટ પહેરવા પડે છે. હા, બેનબા, તમે કુમારના કપડાં લઈને અહીંયા આવી ગયા હતા? ના ના, પણ ધોવે કોણ ત્યાં? હું હોત તો વોશિંગ મશીનમાં પણ ધોઈ નાખત. ક્યાંથી આવડે? પણ તમે મારી દીકરીમાં આ ખોડખાપણ કાઢી કે એને રસોઈ બનાવતા નથી આવડતું, એને કામ નથી આવડતું, તો એ બધું કામ હવે એ શીખી ગઈ છે. તમારા ઘરે જઈને બધા કામ કરશે. અને દામિની બહુ, મારી ભૂલ થઈ ગઈ. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. એક મિનિટ, કઈ સરખું સંભળાતું નથી મને. અરે આ મમ્મી છે ને હંમેશા રાડો નાખી નાખીને બોલે ને એટલે આ અવાજ એમનો સંભળાતો જ નથી મને. મમ્મી થોડું જોરથી બોલો તો. મગજ શૂન્ય. ભૂલ મારીથી ભૂલ થઈ ગઈ કે મેં તમારી વાત ન માની. એમ તો જોવા જઈએ તો આ હેતલને બગાડવામાં મારો જ હાથ છે. એને પહેલેથી જ બધું શીખવાડ્યું હોત ને તો આજે આપણે આ દિવસ જ ન જોવો પડ્યો હોત. આવું તો મમ્મી હું તમને કેટલાય દિવસથી સમજાવતો હતો, આજે જ સમજાણું. અને હું તો આ ઘરમાં આવી ત્યારથી સમજાણું. હા, સમજાણું ને, એ મહત્વનું છે. ને કુમાર, તે દિવસે આપણી વચ્ચે જે મગજમારી થઈ ને એ બધી વસ્તુને ભૂલી જજો. હા, અરે હું તો આ ફોન આવવા મળ્યો ને અમારે રોજ વાત થતી ઈ કે તમ તાર મારી બેન સુધરી જાય ત્યારથી હું ભૂલી ગયો છું. એટલે તો હું છૂટા શેડ અને કાગળિયા લઈને ન આવ્યો. હા, બરાબર છે. હેતલ બેટા, આજે તે રસોઈ બનાવી છે એ પણ ખવડાવ કુમારને. અને ધામીની વહુ, હવે તમે પણ થોડો તમારો જીભડો કાબુમાં રાખજો. હા, જરૂર. સાચું કહું મમ્મી, હું જે રીતે તમારા બધા સાથે વાત કરતી હતી અને વ્યવહાર કરતી હતી ને એ મને નહોતું ગમતું. નહોતું ગમતું. પણ શું કરવું? આ કહેવાય છે ને કે ઘી સીધી આંગળી ના નીકળે ને તો આંગળી વાકી કરવી પડે અને વાકી આંગળી ના નીકળે ને તો બરણીને છે ને ગેસ ઉપર મૂકી દેવાની. એટલે મેં છે ને સીધો સ્ટેપ 3 અપનાવી લીધો. હા હા, એ ખબર છે. પણ હવે બધું સારું થઈ ગયું છે. આપણા ઘરમાં સુખ શાંતિ બધું થઈ ગયું છે. આ હેતલ એના ઘરે જશે, આપણે બધા આપણા ઘરે રહીશું. પણ ખાસ તારા બાપા જે બહાર ગયા છે એમને કોણ સમજાવશે? એના માટે તમે તો જ સમજાવો ને, અમે કેવી રીતે હા, તમારી ભાષા બહુ સરસ રીતે સમજે છે, આંખના ઈશારાથી સમજશે. સમજશે? હાય ભાભી, થેન્ક યુ સો મચ. અને મેં તમને ના બોલવાનું બોલી દીધું હોય ને તો એમના માટે સોરી. અમારા તરફથી પણ સોરી. હા, પણ હવે ઘરે જાય છે ને તો ઘર સાચવીને રહેજે. હા, બીજી વખત આવી ભૂલ ના કરતી. અને એક બીજા ખુશીના સમાચાર આપવા છે. હા, મારા બા બહુ બીમાર હતા ને હવે એને હાવ સારું થઈ ગયું. અરે વાવ, ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. ચાલ, સરસ. બધું જ સારું થઈ રહ્યું છે. હાય ફોન. ફોન પડ્યો છે તિજોરીમાં, આપી દઉં છું. હા, હા, જમાઈ રાજાને જમાડો, જાઓ, આ જમવાની તૈયારી કરો. એક મિનિટ દામિની વહુ, સોનાની વીટી. હા,
વીટી મારા નવા ડ્રેસ તિજોરીમાં બધું બધું જ રાખ્યું છે હો, સાચવીને રાખ્યું છે જા બેટા કુમારને તારા હાથની રસોઈ ખવડાવ લાખોમાં એક છે કુમાર